टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત, ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. આપણે ભારતીય માર્કેટ્સના નવા સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અસમંજસ સાથે, પણ મહત્વનું સપ્તાહ છે કારણ કે એક્સપાયરીનો દિવસ છે. ત્યારે આવો શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ટેરિફ વોર મુદ્દે સૌથી મોટી રાહતના સમાચાર. અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત થઈ શરૂ. ટ્રમ્પના મતે જલ્દી ખૂબ સારી ડીલ થશે જાહેર. ગુરુવારે ઘટાડે બંધ થયા અમેરિકન માર્કેટ. સતત ત્રીજા દિવસે ઘટીને ડાઉ 525 પોઈન્ટ ઘટ્યો તો નાસ્ડેક મામૂલી 20 પોઈન્ટ ઘટીને બંધ. ગિફ્ટ નિફ્ટી તરફથી ઘટાડાના સંકેત. મામૂલી ઘટાડા સાથે લાલ નિશાનમાં 23,850 ને નીચે સરક્યો ગિફ્ટ નિફ્ટી. ડાઉ ફ્યુચર્સ 300 પોઈન્ટ વધુ તૂટ્યો. નિક્કેઈ 400 પોઈન્ટ નીચે. સોનામાં અણનમ તેજી યથાવત. નવા લાઈફ હાઈ પર $3375 ઉપર $60 મજબૂતી પર સોનું. ચાંદી $33 નીચે ફ્લેટ. HDFC બેંક અને ICICI બેંકે જાહેર કર્યા જબરદસ્ત પરિણામ. બંનેના ADR 4% ઉછળ્યા. આજે બેંક નિફ્ટી બનાવી શકે નવો લાઈફ હાઈ. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થવા જઈ રહી છે. એક નર્વસનેસ છે ગ્લોબલ માર્કેટ્સમાં અને એ ગ્લોબલ માર્કેટની નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં ટ્રાન્સલેટ થઈ. બાકી તમારું વીકેન્ડનું જે લોંગ વીકેન્ડ હતો આપણું, કારણ કે શુક્રવારે માર્કેટ્સ બંધ હતા, રાઈટ, તો એ જે લોંગ વીકેન્ડનું હેન્ડઓવર છે એ પોઝિટિવ હતું. 100, 150, 200 પોઈન્ટ્સ આસપાસની તેજીના સંકેત હતા. પરંતુ ડાઉ ફ્યુચર્સમાં તમને વેચવાલી જોવા મળેલી અને એ ડાઉ ફ્યુચર્સની વેચવાલી તમને આપણા ગિફ્ટ નિફ્ટીમાં પણ ટ્રાન્સલેટ થતી જોવા મળી રહી છે. આવો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં ગિફ્ટ નિફ્ટીનું અત્યારનું અપડેટ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે. મામૂલી ઘટાડાના સંકેત બની રહ્યા છે 20-30 પોઈન્ટ આસપાસ. હવે ગિફ્ટ નિફ્ટી 20-30 પોઈન્ટ ઘટેલો છે એટલે આપણો નિફ્ટી જે છે તે કઈ રીતે ઓપન થશે તે કહેવું મુશ્કેલ છે, કેમ કે પ્રીમિયમ ડિસ્કાઉન્ટની ગેમ જબરદસ્ત ચાલે છે. એટલે અત્યારે લગભગ પ્રીમિયમમાં હોઈએ તો પણ થોડા એવા લીલા નિશાનમાં કદાચ ઓપનિંગના સંકેત બને. હવે આવો તમે અહીંયાથી ડાઉ ફ્યુચર્સની વાત કરી લઈએ તો ડાઉ ફ્યુચર્સમાં બેઝિકલી થોડું દબાણ છે. 301 પોઈન્ટ નીચે છે. એટલે આ પરિસ્થિતિમાં તમને અહીંયા એક એક્શન ત્યાં ને ત્યાં જ એ જ ગ્રાફિકમાં આગળ તમને નેક્સ્ટ કરીશું તો જોવા મળશે કે ડાઉ ફ્યુચર્સની અંદર પણ તમને એક્શન થોડું એવું ઘટાડા તરફનું જ બનતું જોવા મળી રહ્યું છે. તો ગિફ્ટ નિફ્ટી અને ત્યારબાદનું જે ટેમ્પલેટ છે તે હું તમને અહીંયાથી ખાસ બતાવીશ. એ જ ટેમ્પલેટની અંદર નેક્સ્ટ પેજમાં તમને ડાઉ ફ્યુચર્સ જોવા મળશે અને ત્યારબાદ તમને ત્યાંથી જોવા મળશે નાસ્ડેક ફ્યુચર્સ. તો ડાઉ અને નાસ્ડેક બંનેમાં બેઝિકલી ઘટાડો છે તે તમે અહીંયાથી ખાસ સમજી લો. અને ત્યારબાદ આવો આગળ હવે આપણે વિદેશી રોકાણકારો એટલે કે FIIના સેટઅપ પર નજર કરી લઈશું. FIIના સેટઅપમાં તમને જોવા મળશે કે તેઓ સતત હવે ખરીદદારીનો મૂડ બતાવતા જોવા મળી રહ્યા છે. તો FIIના પેજીસ તમને ખાસ જોવા મળશે, જેમાં સૌથી પહેલાં તમે જુઓ કે ગુરુવારે આપણી એક્સપાયરી હતી, રાઈટ, પછી શુક્રવારે માર્કેટ બંધ હતા. તો આવી સ્થિતિમાં તમને જોવા મળે છે ખરીદદારીના જ સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. હવે બેઝિકલી આ મંગળવારનો આંકડો હું તમને બતાવી રહ્યો છું FIIના હિસાબથી, જેમાં તમને એક્શન આ રીતે જોવા મળ્યું હતું. હવે FIIના મંથલી આંકડા ઉપર આવી જાઓ સીધા, કારણ કે FIIના મંથલી આંકડાઓના હિસાબથી તમને મેજર એક્શન આવતું જોવા મળશે. FII મંથલી અને ત્યારબાદ પછી હું તમને DI મંથલી બતાવું. હવે આ FII મંથલી આંકડો તમે જુઓ છો. એક મહિનાના હિસાબે એપ્રિલ મહિનામાં સો ફાર હજુ પણ તમને 19,971 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળશે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી દેર આર સમ કન્સર્ન્સ હજુ પણ એમના તરફથી આ મહિનામાં વેચવાલી છે. છેલ્લે હું તમને જો ખાસ ગુરુવારનો અપડેટેડ આંકડો આપું તો છેલ્લે તેઓ જે છે તે ડેઇલી ખાસ આંકડાના હિસાબે ખરીદદારી કરીને ગયા છે લગભગ 4,667 કરોડ રૂપિયા આસપાસની ગુરુવારે, રાઈટ. હું ફરી એકવાર આને રિફ્રેશ પણ કરી દઉં એટલે લેટેસ્ટ આંકડો આપણને મળી જાય. 4,667 કરોડની આ ગુરુવારની ખરીદદારી છે FIIની. સામે તેમણે જે છે તે સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ બધું જ ખરીદ્યું છે. અને ઇન્ડેક્સ ફ્યુચર્સની જો વાત કરીએ તો તેમાં નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. હવે આ મંથલી આંકડા પર નજર કરો. તમે જુઓ FIIs છેલ્લા ઓક્ટોબર મહિનાથી, આમ તો સપ્ટેમ્બરથી પણ ઓક્ટોબરથી તેઓ વેચીને જઈ રહ્યા હતા, રાઈટ. ઓક્ટોબરમાં વેચ્યું, નવેમ્બરમાં વેચ્યું, ડિસેમ્બર વેચ્યું, જાન્યુઆરીમાં ફરી એકવાર વેચવાલી વધારી, ફેબ્રુઆરીમાં વેચવાલી વધારી, માર્ચમાં એમણે વેચવાલી અટકાવી અને નેટ આ મહિનામાં 2,000 કરોડની ખરીદારી કરીને ગયા હતા.
એપ્રિલ મહિનામાં હજુ તો 20,000 કરોડની સેલિંગ પેન્ડિંગ પડી છે. હવે આ 20,000 કરોડની સેલિંગમાંથી શું થશે તે સમજવું જરૂરી બને છે. તો હજુ પણ તેઓ જો ખરીદદાર જશે તો આ મહિનાની વેચવાલી હજુ પણ કદાચ પોસિબલ છે કે 1,000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલીમાં જાય, કેમ કે દરરોજ 4,000 કરોડની ખરીદારી કરીને તેઓ જઈ રહ્યા છે, રાઈટ. 20,000 કરોડ અને 4 દિવસ છે તમારા પાસે, સોમ, મંગળ, બુધ, ગુરુવારે એક્સપાયરી થઈ જાય એટલે આ પછી આ મહિનો પૂરો થઈ જશે. આવી સ્થિતિમાં પોસિબલ છે કે હજુ પણ તેઓ આ અઠવાડિયે ખરીદારી યથાવત રાખે. ડીઆઈએસ લઈને આવો. ડીઆઈ મંથલી આંકડો હું તમને બતાવી દઉં. ડીઆઈના એક મહિનાના આંકડાના હિસાબથી તમે જુઓ છો કે તેઓ સતત ખરીદતા જઈ રહ્યા છે. ક્યારથી? ઓક્ટોબર મહિનાથી જેટલું એફઆઈએસે વેચ્યું એટલું ડીઆઈએ ખરીદ્યું, રાઈટ. અહીંયા પણ જુઓ તમે, ડીઆઈએ ખરીદ્યું હતું નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. પણ તમે આંકડો જુઓ, 1,07,000, 44,000 કરોડ, 34,000 કરોડ, ફરી 86,000 કરોડ, ફરી 64,000 કરોડ, ફરી 37,000 કરોડ, અને આ મહિને તેમણે 21,000 કરોડની ખરીદારી ઓલરેડી કરી લીધી છે. યાદ કરો, 19,000 કરોડની વેચવાલી, ઓલમોસ્ટ 20,000 કરોડની વેચવાલી એફઆઈઆઈની અને 21,000 કરોડની ખરીદારી ડીઆઈની. એટલે હવે આ મહિને આ આંકડો કુલ ઓફ થાય છે કે નહીં તે જોવાનું, કેમ કે 2-3 દિવસથી ડીઆઈએસે વેચ્યું છે, કારણ કે એફઆઈએસ ખરીદી રહ્યા હતા. પણ હવે ડીઆઈએસ પાસે પણ પૈસા તો પડ્યા છે, એમને પણ ક્યાંક તો યુઝ કરવા જ પડે એમ છે મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીના હિસાબે. તો આ આંકડો પણ હજુ વધી શકે તેમ છે. આ સ્થિતિમાં તમે જુઓ, પાછલા જેટલા પણ 6 મહિનાના આપણા રેકોર્ડ છે નિફ્ટીની રિટર્ન્સ, અહીંયા 6% નિફ્ટી ઘટ્યો હતો, અહીંયા ફ્લેટ હતો. આ મહિને 2% ડિસેમ્બરમાં ઘટ્યો હતો નિફ્ટી, 0.5% ઘટ્યો હતો જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં ફરી 6% ઘટ્યા હતા. પછી અહીંયા 6%ની તેજી આપણે જોઈ હતી માર્ચમાં, અને ઓલરેડી અહીંયા 1.5%ની તેજી તમે જુઓ છો એપ્રિલમાં. સો એપ્રિલ આ મ્યુટેડ રહી શકે હવે એવા સંકેત પણ આપે છે, કેમ કે દર બીજા મહિને તેમની વેચવાલી મોટી અથવા તો ખરીદદારી મોટી આવે છે, રાઈટ. અહીંયા મોટી વેચવાલી બાદ મોટી ખરીદદારી છે, અહીંયા ખરીદદારી ઓલરેડી છે. હવે એ કેટલી ઇન્ટેન્સ રહે છે એ આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. હવે તમે આવી જાઓ અહીંયાથી ખાસ નિફ્ટી પર. નિફ્ટીના સૌથી પહેલાં તો ડેલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ. ડેલી ચાર્ટ્સના હિસાબે તમને જોવા મળશે કે નિફ્ટી જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. પ્લસ ફોર્મેશન્સ જે ગુરુવારે મોટી તેજીના બન્યા હતા તે બહુ જ સારા બન્યા હતા. હવે અહીંયાથી શું થઈ શકે તે સમજવું જરૂરી છે. તમે એક બહુ બ્રિલિયન્ટ તેજી આવવાની શરૂઆત જોઈ હતી 21,750 આસપાસથી. એટલે તમારો સ્વિંગ લો એપ્રિલ મહિનામાં 21,740નો બન્યો છે. આમ તો 21,740થી તમે જબરદસ્ત તેજી બતાવતા ઓલમોસ્ટ 23,850 પર આવીને ઊભા છો, રાઈટ. તમારો ક્લોઝ એ છે અને હાઈ પણ લગભગ એ જ હતા. પ્લસ તમારો સુપર ટ્રેન્ડનો સપોર્ટ બહુ નીચે આવી ગયો છે 22,250 પર. એટલે હવે કોઈ માર્કેટ ગેપ ફિલ કરવાની કોશિશ કરે તો પણ સ્વિંગ હજુ આવી શકે. પણ અત્યારે જે ગ્લોબલ સર્ટનિટીઝ હવે ધીરે ધીરે ઇવોલ્વ થઈ રહી છે. પ્લસ આજે સવારના સમાચાર તમે જુઓ, ટ્રમ્પ અને ખાસ શી જિનપિંગ બંને વાતચીત કરવા તૈયાર થઈ ગયા છે, વાતચીત શરૂ થઈ ગઈ છે અમેરિકા અને ચીન વચ્ચે. તો આવી સ્થિતિમાં હવે આ ઘટાડાની ચિંતા તમારે ઓછી કરવાની છે. પણ યાદ એટલું રાખવાનું છે કે જો કદાચ કોઈ પણ ઘટાડો આવે તો તમારે ખરીદવાની તક તરીકે જોવું જોઈએ, કેમ કે આજે HDFC બેંક, ICICI બેંકના જે સારા પરિણામો આવ્યા છે તેનું પણ રિએક્શન તમને માર્કેટ્સ આપતા જોવા મળશે. ઉપરના સ્તરો પર એક નાનકડો હર્ડલ હવે તમારા માટે આવે છે જે 24,050 થાય છે. એટલે મારા માટે એપ્રિલ મહિનામાં હવે 24,050ની ઉપર જવાની જગ્યા થોડી લિમિટેડ બચી છે. પણ હા, જો આવી જબરદસ્ત તેજી આવે છે તો પછી જોવું રહ્યું. આજે HDFC બેંક અને ICICI બેંકના પરિણામને કારણે બેંક નિફ્ટી ઓલરેડી રેકોર્ડ હાઈ બનાવવાના જ છે. સો બેંકના ટેકે તમે 24,050ની ઉપર જાઓ છો તો એક નવી રેન્જ ઓપન થાય છે તમારા માટે ઉપરના સ્તરો પર, જે નિફ્ટી માટે બને છે 24,300 સુધી. તો આવી સ્થિતિમાં આ એક તમારી રેન્જ હવે ઓપન થઈ રહી છે. એકવાર 24,050ની ઉપર આપણને બંધ મળે છે તો ઉપર 300 સુધીની એક રેન્જ. તો આ બે પ્રોબેબિલિટીઝ થઈ તમારી એપ્રિલ મહિનાની એક્સપાયરી માટે, આ ગુરુવાર માટે થઈને 24,300 અને 24,050 આ બે જગ્યાઓ ઓપન થઈ. નીચે સપોર્ટ ક્યાં છે? 23,625 એક બહુ સારો સપોર્ટ છે, કેમ કે 200 ડેમાં છે ત્યાં. એટલે આજે તમે એ ધ્યાન રાખો કે કદાચ કોઈ ઘટાડો મળે છે તમને 23,700, 23,600, તો એ તમારા માટે બાય ઓન ડિપ્સની પરફેક્ટ જગ્યા છે. જો તમે ETF એટલે કે મ્યુચ્યુઅલ ફંડનું જે ETF સેક્શન છે, જે બીઝ વગેરે હોય છે, તે તમે જો એક્યુમ્યુલેટ કરતા હો તો આ ઘટાડામાં તમને સરસ જગ્યા મળશે નિફ્ટી બીઝ, બેંક નિફ્ટી બીઝ માટે થઈને, કેમ કે બેંક નિફ્ટીએ પણ બહુ જબરદસ્ત તેજી બતાવેલી છે. તો આવી સ્થિતિમાં તમે ઓલરેડી બહુ લાંબી જે કંઈ મંદી જોઈ રહ્યા હતા તેમાંથી બહાર આવવાનો એક બીજો અટેમ્પ્ટ કરી રહ્યા છો. પહેલો અટેમ્પ્ટ અહીંયા હતો અને બીજો અટેમ્પ્ટ અહીંયા હતો. તો આવી સ્થિતિમાં 24,300, 24,050 અને તમારો એક મહત્વનો સ્ટોપ લોસ બની જાય 23,625 પર, જે 200 ડેમાં છે તમારા માટે. હવે આવો પહેલાં તો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ.
કેમ કે ગુરુવારે શું થયું હતું, જે જબરદસ્ત તેજી આવી હતી, શોર્ટ કવર પર શોર્ટ કવર થયા હતા, તે કઈ રીતે થયા હતા તે તમે જુઓ. દિવસની શરૂઆત થઈ ત્યારબાદ તમે ઇન્ટ્રાડે લોઝ બનાવ્યા હતા, તે ખાસ ઓલમોસ્ટ 23,282 થી થોડા ઉપરના હતા, એટલે કે 23,300 આસપાસના હતા. એટલે આ તમારો બહુ મહત્વનો બેઝ બની ગયો છે 23,300. હું તમને આનો તાળો આગળ મેળવી આપું એટલે આપણે વેરિફિકેશન પણ કરી લઈએ, પણ 23,300 બહુ મહત્વનો બેઝ બેઝિકલી બની ચૂક્યો છે. 23,300 હવે બહુ જલ્દી નહીં આવે તેવું નિફ્ટી કહે છે, કેમ કે આ બેઝ લઈને તમે જુઓ જબરદસ્ત તેજી બતાવી. એટલે કોઈ પણ ઘટાડો આવે છે તો તમારા માટે 700 આસપાસ તો ઇન્ટ્રાડે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે જ, પણ પછી 23,300 બહુ મોટો બેઝ બની રહ્યો છે અને અઢળક તેજી તમે જોયેલી હતી, બહુ જબરદસ્ત તેજી તમને અહીંયાથી જોવા મળેલી હતી. મને વીકલી ચાર્ટ્સ પણ આપો, કેમ કે આપણે મંથલી ક્લોઝ તરફ જઈ રહ્યા છીએ, તો એક સપ્તાહના ચાર્ટ્સ નિફ્ટીના જે છે, એક વીકના ચાર્ટ્સ જે છે તે બહુ મહત્વના બની જાય છે. સો નિફ્ટી વીકલી ચાર્ટ્સના હિસાબે તમે જુઓ છો કે અહીંયાથી એક સારું ફોર્મેશન તમે પાછલા સપ્તાહે કર્યું છે, સપોર્ટ લેવાનું, અને ત્યારબાદ તમે તેજી તરફ આગળ વધી રહ્યા છો, રાઈટ. અને અગેઇન તમે છેક નવેમ્બર મહિનામાં આ લેવલ્સ પર હતા, જે હતો તમારો 23,300નો સપોર્ટ. જો 23,300 મેં તમને કહ્યું ને, તે આ લાઇન છે. આ લાઇનને જો બેકટેસ્ટ કરીએ તો અહીંયા આવે છે. પહેલી વખત તમે જ્યારે ઘટવાનું શરૂ કર્યું હતું સપ્ટેમ્બરથી ઓક્ટોબરથી, ત્યારબાદ પહેલો સપોર્ટ જે લીધો હતો તે આ હતો 23,300નું. એટલા માટે જ કહું છું કે 23,300 ને ઉપર હવે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ્સ નથી. એ બહુ જ સારી વાત છે, કારણ કે આ સપોર્ટ લીધો અને પછી તમે 23,300 ને ફરી એકવાર અહીંયાથી સપોર્ટ લીધો અને પછી તમે અહીંયાથી તોડ્યું છે. એટલે 2-3 વખત 23,300 તમારું બહુ મહત્વનું લેવલ બન્યું હતું, પ્લસ એ રેઝિસ્ટન્સ પણ બન્યું હતું. જો આ એકવાર તમે 23,300 તોડી દીધું પછી અહીંયાથી કેવી મેજર વેચવાલી આવી હતી, રાઈટ. 23,300 ફરી એકવાર તમે આવ્યા હતા, તેને ઉપર નીકળ્યા, ફરી વેચવાલી આવી હતી, અને પછી અહીંયાથી 23,300 ને નીચે 21,750થી તમારું બાઇંગ આવ્યું. અને આ અઠવાડિયે તમે ફરી એકવાર હવે 23,300 ને ઉપર જે છે તે જવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છો. એટલા માટે આ પાછલું સપ્તાહ જે છે 23,300 ને ઉપરનો બંધ ફરી મળ્યો છે. એટલે કદાચ એ ભૂલે ચૂકે જો 23,300 આવે છે તો એ તમારા માટે પરફેક્ટ એક્યુમ્યુલેશન ઝોન ફરી એકવાર બની શકે છે. એટલા માટે 23,300નો તાળો મેં તમને આપી દીધો. મંથલી ચાર્ટ પણ બતાવી દો, નાનકડું વિસ્તરણ ત્યાં પણ લઈ લઈએ આપણે, કારણ કે તમે જુઓ છો કે આ જે 23,300ની હું જે વાત કરી રહ્યો હતો એ આ જગ્યા છે, રાઈટ. જો આ એક વખત, અહીંયા બીજી વખત, અહીંયા ત્રીજી ચોથી અને પાંચમી વખત તમે 23,300 ને આસપાસથી ચક્કર લેવાની કોશિશ કરી રહ્યા છો. એટલે આ વખતે તો 23,300 ને ઉપર જો એપ્રિલની ક્લોઝિંગ તમને મળી જાય છે તો બહુ બ્રિલિયન્ટ તેજી તરફ તમે ફરી એકવાર જશો. એટલીસ્ટ રેકોર્ડ હાઈ જે બેંક નિફ્ટી ઓલરેડી હવે બનાવવાનો છે, આજે જ બનાવશે, એવું બેંક નિફ્ટીમાં પણ તમને મળી જશે. અને પછી સપોર્ટ એરિયા તમારા 23,472 દેખાય છે અત્યારે 10 ડેમાં અહીંયા ખાસ મંથલી ચાર્ટ્સના હિસાબે, તે ધ્યાન પર રાખીશું. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર નવી સિરીઝ, છેલ્લી સિરીઝ છે એપ્રિલની જે એક્સપાયરી છે તમારી, તે તમને અહીંયાથી ખાસ જોવા મળવાની છે. અને એપ્રિલની એક્સપાયરીના હિસાબથી તમારો બહુ બ્રિલિયન્ટ સપોર્ટ તમારો 23,500 પર છે. એટલે 23,300 તો નહીં જ આવે એવું એપ્રિલ સિરીઝમાં તમે હવે માની લો, કારણ કે 23,350, 23,300ના હિસાબે પણ જોવા જાઓ ને તો બહુ જ સરસ સપોર્ટ તમારા અહીંયાથી ખાસ બની રહ્યા છે. ઓલમોસ્ટ 90 લાખ આસપાસના પુટ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. કોલનું રેઝિસ્ટન્સ એક 24,000 પર છે, જેને આજે તમે બ્રીચ કરવાની કોશિશ કરશો. એટલે જોઈએ 24,000 ને ઉપર, પછી મેં તમને વાત કરી છે 24,050થી 24,300 એક આ એક કન્સોલિડેશન ઝોન બની શકે છે, તે પણ ધ્યાન પર રાખીએ. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબથી ગુરુવારે શું થયું હતું તે જોઈ લઈએ. કોલ જબરદસ્ત કપાયા હતા બધી જ જગ્યાએથી. ફોરવર્ડ એક્સપાયરી હતી, આ મંથલી એક્સપાયરી હતી, જેમાં તમને જોવા મળે છે 23,500 અહીંયાથી ખાસ એક્ઝિટ થઈ છે, 23,700 અહીંયાથી ખાસ એક્ઝિટ થયેલી છે, અને 24,000માંથી પણ કોલની એક્ઝિટ જે છે તે જોવા મળેલી છે. મેજર એન્ટ્રી તમને 24,200માં જોવા મળેલી છે, જે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ ઓપન ઇન્ટરેસ્ટની આપણે વાત કરી લીધી. નિફ્ટીનું સેટઅપ ક્લિયર છે, બાય ઓન ડિપ્સ કરવું છે, પણ હા થોડા લેવલ્સ આવે ત્યારબાદ કરીશું, તે પણ ધ્યાન રાખીશું. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ બહુ બેસ્ટ ખેલાડી જે અત્યારે માર્કેટનો છે તે છે બેંક નિફ્ટી, તેની ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મામૂલી તેજી મંદીની વચ્ચે અત્યારે ફિલહાલ માર્કેટ્સ ઓપન થવાના સંકેત આપી રહ્યા છે. આ બધાની વચ્ચે ફ્લેટિશ ઓપનિંગ બાદ શું થશે તે સમજીશું. પણ આજના દિવસનો હીરો એટલે કે બેંક નિફ્ટી પર, ઇનફેક્ટ પાછલા સપ્તાહનો પણ અને આજે રિકવરી આવી એનો પણ હીરો જે છે તે બેંક નિફ્ટીની હવે વાત કરી લઈએ. બેંક નિફ્ટીના પહેલા ડેલી ચાર્ટ્સ જોઈ લઈશું. એક દિવસના ચાર્ટ્સમાં તમને જોવા મળશે ગજબ તેજી બતાવી છે બેંક નિફ્ટીએ, અને જે શુક્રવારે એટલે કે ગુરુવારે નહોતું થયું તે આજે થઈ શકે તેમ છે, અને તેનું નામ છે રેકોર્ડ હાઈ. આપણે 54,500 ને પાર જઈશું
કરીશું એટલે નવા રેકોર્ડ હાઈ તમને બનતા આજે જોવા મળશે. ઓલરેડી HDFC બેંક અને ICICI બેંકના ADR 4% ઉપર છે અને બહુ બ્રિલિયન્ટ નંબર્સ જે છે આ બંને બેંક્સે આપેલા છે. નામ ડેફિનેટલી અહીંયા આવવા જોઈએ સ્ક્રીન પર. અને આવી સ્થિતિમાં હવે આ જે પરિણામો છે તેના કારણે આ બેંક નિફ્ટીએ ઓલરેડી રિએક્શન આટલું તો આપી દીધું કેમ કે સારા પરિણામો આવી રહ્યા છે. તે રિએક્શન માર્કેટને પહેલાં જ ખબર પડી ગઈ હતી અને એટલે આટલી મોટી તેજી ક્યાંથી છેકથી તમે જોઈ. ઓલમોસ્ટ 49,500થી પણ નીચે હતા આપણે, 49,300 આસપાસ હતા અહીંયા. ત્યાંથી સરસ તેજી આવી. પછી તમે એક અહીંયા રેઝિસ્ટન્સ જોયું હતું 200 ડેમાં હતી ત્યાં તમારી, અને આપણું રેઝિસ્ટન્સ ઝોન પણ હતું ત્યાંથી ઉપર તમે નીકળ્યા જે 50,500થી 50,100 વચ્ચે હતું, રાઈટ. પછી તમે ઉપર નીકળ્યા. ત્યારબાદ આ જે ગેપ છે એ તો આવ્યો જ નહીં. તેના બાદ સીધા તમે સુપર ટ્રેન્ડ પર આવી ગયા હતા અને સુપર ટ્રેન્ડ તોડીને બીજા દિવસે તમે ઉપર નીકળી ગયા. બહુ બ્રિલિયન્ટ તેજી જે છે તે બેંક નિફ્ટીએ બતાવી છે અને એકદમ સીધી લાઇનમાં વધ્યું છે. હવે જે ઇવેન્ટ હતી તે આવી ગઈ. આ બંનેના પરિણામો આવવાના હતા, આવી ગયા, સારા આવી ગયા. એટલે હવે શું બેંક નિફ્ટી કોઈ કૂલ ઓફ આપે છે કે નહીં, નંબર 1 પહેલાં તો એ સમજવાનું છે. યસ બેંકના પણ પરિણામો છે પણ ઓબ્વિયસલી એ બેંક નિફ્ટીમાં બહુ ટ્રાન્સલેશન નહીં આપે, પણ તેમ છતાં પણ પોઝિટિવ એન્વાયરમેન્ટ છે ભારતીય બેંક્સ માટે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી રહ્યા છે, લોકો નવી લોન લેવા પ્રેરાશે. આવી સ્થિતિમાં બિઝનેસ એમનો ડેફિનેટલી વધવા જઈ રહ્યો છે. લિક્વિડિટી મેનેજમેન્ટ પણ પ્રોપર છે અને RBIએ એકદમ દોરી જે છે તે ટાઈટ રાખી છે, બહુ છૂટ નથી આપી. એટલે બેંક્સ પાસે અત્યારે નવો ધંધો કરવા માટે અને નવા પ્રોફિટ જનરેટ કરવા માટે બહુ સારી તક છે. કારણ કે તમે જુઓ, મેં આ બધી હું તમને આગળ પરિણામો બતાવીશ, આ બધી જ બેંક્સના પરિણામો જોયા. NPA બહુ બ્રિલિયન્ટ લેવલના છે. HDFC બેંકના NPA જુઓ માત્ર 0.40%. ગ્રોસ NPA નેટ NPA એટલે કે ટોટલ NPA જે ખોટ ધરાવતા હોય, ટોટલ 100% તમારી લોન બુક હોય તો એમાંથી માત્ર 0.40% તમારો લોસ છે. વિચાર કરો, બહુ મોટી વાત છે અને આના પ્રોવિઝન પણ એ લોકોએ કરીને રાખ્યા હોય છે. આવી રીતે ICICI બેંક સિમિલર સ્ટોરી, 0.40%નો નેટ NPA, બહુ સારી વાત છે. ત્યાં સુધી કે નાખી દેતા યસ બેંક જેવી યસ બેંક પણ તેના NPA તમે જુઓ, નેટ NPA 0.40% છે. ઇટ્સ વેરી ગુડ. અને ભારતીય બેંક્સની મતલબ બેલેન્સ શીટ એટલી ક્લીન છે, એટલી સરસ છે કે કોઈ ટેન્શન તમને ત્યાંથી નથી અને નવો ધંધો બહુ સરસ મળશે. અને એટલા માટે બેંક નિફ્ટી આજે રેકોર્ડ હાઈ તો બનાવશે, પણ પછી ઉપર શું તે આપણે સમજીએ. ઉપર 55,000 પર ઓપન ઇન્ટરેસ્ટ છે, નો ડાઉટ. હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ તમને 55,000 પર જોવા મળી રહ્યા છે. પણ જે પ્રકારની મૂવ બેંક નિફ્ટી આપી રહ્યું છે, ઉપરના સ્તરો પર અંદાજા લગાવવા થોડા અત્યારે મુશ્કેલ થઈ રહ્યા છે. પણ હા, હું થોડું હવે પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ જરૂર કરીશ. રીઝન બિંગ, તમારી જે ઇવેન્ટ હતી HDFC બેંક અને ICICI બેંકના પરિણામો આવી ગયા છે. હવે તે બાદ માર્કેટે ડિસ્કાઉન્ટ આ બધું કરી લીધું તો થોડું તમને પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળે. તો એ પ્રોફિટ બુકિંગ આવે ત્યારે આપણે બાઇંગ કરીશું. મારા મત પ્રમાણે જો 53,300 આસપાસનું લેવલ એક વખત આવે તો એ સારું બાઇંગ ઝોન છે. ઉપર આપણે ઓલરેડી 54,500 ઉપર નીકળી રહ્યા છીએ, રાઈટ. એટલે જરા ઘટાડો આવે કોઈ, કેમ કે તેજી પણ એવી જોરદાર જોઈ છે કે ઘટાડો પણ એક વખત આવી શકે. જો આવે તો ડેફિનેટલી બેંક બીઝ તમે જો ખરીદતા હો તો ત્યાં તમે ધ્યાન રાખો. આવી રીતે બેંક્સ પર નજર કરતા હો તમે તો ત્યાં તમે ખાસ ધ્યાન રાખો. બહુ જ સરસ જગ્યા છે અત્યારે ફિલહાલ. અને સરકારી બેંક્સે તો હજુ પરફોર્મ કરવાનું શરૂ કર્યું પણ નથી. SBIએ માંડ છેલ્લે ગુરુવારે થોડી તેજી આપી છે અને એ જો હવે તેજી આપવાનું શરૂ કરશે તો તમને વધારે નવી ખરીદારી જોવા મળશે. અહીંયા વીકલી ચાર્ટ સીધા જઈએ છીએ. 15 મિનિટના ચાર્ટ જોવા નથી કેમ કે કોઈ કેલ્ક્યુલેશન ત્યાં બેસતું નથી. એક અઠવાડિયાના ચાર્ટ્સમાં તમે જુઓ છો જબરદસ્ત તેજી જોવા મળી છે. પ્લસ જે 6 મહિનાનો તમારો 6 મહિના તો ઇનફેક્ટ હું એટલા મહિનાથી બોલું છું કે 6 મહિનાને ઉપર 8-9 મહિનાનું કન્સોલિડેશન હતું. 8-9 મહિનાનું કન્સોલિડેશન હતું. છેક જુઓ તમે, આ મે મહિનાથી તમે આ રેન્જમાં આવ્યા હતા. ઉપર આ રેન્જ પણ જોઈ લો તમે. તો મે મહિનાથી તમારી ઇનફેક્ટ મે 2024ની હું વાત કરું છું, રાઈટ. મે 2024થી એપ્રિલ 2025ની વચ્ચે એટલે કે ઓલમોસ્ટ 11 મહિના તમે ગણી લો તો 11 મહિનાના કન્સોલિડેશનમાં તમે ફસાયેલા હતા. પછી તમે મોટી વેચવાલી જોયેલી, ટ્રિપલ બોટમ તમે બનાવી. એક વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત બોટમ બનાવી. ત્યારબાદ તમે ઉપર આવ્યા છો અને હવે તમે બહુ મજબૂત તેજી બતાવી રહ્યા છો. તો 54,500 ઉપર નીકળ્યા બાદ 55,000 ડેફિનેટલી અટેમ્પ્ટ કરશે. પણ મારું એવું કહેવું છે કે ઉપર જ જઈશું એવું નથી. તમને નીચે એકાદો ઘટાડો બતાવે ત્યારે ડેફિનેટલી ખરીદી કરો, એવું જરૂરી નથી. પણ હા, ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવથી આજે બેંક નિફ્ટીમાં તોફાની તેજી જરૂર જોવા મળશે. હવે આવો અમે અહીંયાથી ખાસ આપણે વાત કરીએ 55,000 જો એકવાર આવે તો ત્યાંથી જો વેચવાલી આવે છે કેમ કે કોલ રાઇટર્સ વધારે છે તો શું કરવું. એકવાર મંથલી મને કેન્ડલ આપી દો પહેલાં. બેંક નિફ્ટી માટે થઈને 1 મહિનાના ચાર્ટના હિસાબે જે આ 2 કેન્ડલ તમે જુઓ છો તે બતાવે છે કે 1 મહિનામાં બહુ મોટી તેજી જોવા મળેલી છે. એટલે હવે મે મહિના માટે પણ તમારા લેવલ્સ એટલા બને છે
એક વખત આ 52,300 52,500 એક બહુ મહત્વની જગ્યા બને છે, કેમ કે અહીંયા 1 2 3 4 5 વખત અને આ છઠ્ઠી વખત તમે જુઓ છો કે લેવલ આવેલું હતું. તો એક વખત કદાચ જો બેંક નિફ્ટીમાં કોઈ આવું લેવલ આવે તો બહુ બેસ્ટ જગ્યા છે. મે મહિનામાં કદાચ પણ આ લેવલ આવે, કેમ કે સપોર્ટ લેવા માટે પણ આવે તો પણ બહુ જ સરસ જગ્યા છે બેંક નિફ્ટીમાં ખરીદદારી માટેની. તે આપણે ધ્યાન પર રાખીશું. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેં તમને કહ્યું હતું કે 55,000 પર મેજર કોલ રાઇટર્સ છે, જે આ તમે મોટી બ્લુ ઇમારત તમે જુઓ છો તે આ છે 55,000. 55,000 ક્રોસ થયા બાદ વધુ શોર્ટ કવરિંગ આવી પણ શકે છે, પણ મારા મત પ્રમાણે આ એક વખત અટકવાની કોશિશ અહીંયાથી ખાસ કરશે બેંક નિફ્ટી, કારણ કે બહુ મોટું લેવલ છે. પ્લસ તમે રેકોર્ડ હાઈ આ જે જગ્યા છે તેને ઉપર આવો છો એટલે રેકોર્ડ હાઈ તો તમારા બની જ જાય છે. ઓલરેડી સરસ મજબૂતી બતાવી રહ્યા છે HDFC બેંક, ICICI બેંક. થોડો હવે ન્યૂઝ ડિસ્કાઉન્ટ થશે, આજે નહીં તો કાલે થશે. આવી સ્થિતિમાં 55,000ની નીચે મેં તમને કહ્યું છે તેમ 53,000 52,000 બહુ સરસ જગ્યા છે. ટુકડે ટુકડે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી ખરીદવું હોય તો ખરીદી શકાય. ઇન્સ્ટોલમેન્ટમાં તમે ખરીદવાની શરૂઆત કરી શકો છો. એવું નથી કે માર્કેટ ક્યારેય નીચે નથી આવતા, આવે પણ છે. એવા સમયે તમે ખરીદદારી કરી શકો છો. તાત્કાલિક ઉતાવળ ન કરો, પણ હા, રેકોર્ડ હાઈ બની રહ્યા છે, સારી તેજીમાં છે બેંક નિફ્ટી અને બાય ઓન ડિપ્સમાં છે, તે વાત ક્લિયર ધ્યાન રાખો. પછી આવો તમે અહીંયાથી ખાસ ચેન્જ પર. ઓઆઈ ચેન્જના હિસાબથી તમારા કોલ બધા જ કપાયા હતા. જુઓ તમે 54,000માં ખાસા એવા કોલ કપાયેલા છે. અહીંયા તમે જુઓ 53,500માં ખાસા એવા કોલ કપાયેલા છે. આ 54,000માં કોલ કપાયેલા છે. એટલે આ બધી જ શોર્ટ કવરિંગ જે છે તે થઈ ચૂકી છે. પ્લસ યાદ રાખો કે નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વિદેશી રોકાણકારો વેચીને ગયા છે, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ ખરીદ્યા છે અને ઓપ્શન્સ પણ ખરીદ્યા છે. એટલે એને ક્લિયર કટ શોર્ટ કવરિંગ કહેવાય. પણ 55,000 પર નવો ઓઆઈ આવેલો છે, જે થોડું રેઝિસ્ટન્સ અહીંયા બનશે. જોઈએ હવે 55,000ને ઉપર આગળ આપણે જઈએ છીએ કે નહીં, પણ અત્યારની સ્થિતિમાં બેંક નિફ્ટી બહુ જ રસપ્રદ જગ્યાએ છે તે માનો. તો વિદેશી રોકાણકારો અત્યારે ઓલમોસ્ટ ખરીદારીના મૂડમાં છે. આપણા સ્થાનિક સંકેતો બહુ જ સારા છે. બેંક નિફ્ટી સતત તેજી બતાવી રહ્યો છે. નિફ્ટી પણ ના કરતાં તેજી બતાવશે તેવું લાગે છે. પરિણામોના બેઝ પર નિફ્ટી હજુ પણ થોડો સ્લો રહી શકે છે. તેજી એટલી જબરદસ્ત નહીં આવે, પણ બેંક નિફ્ટી હવે અટકવાના મૂડમાં બિલકુલ નથી. જો કોઈ પણ કદાચ રિટ્રેસમેન્ટ આવ્યું તો પણ તમને ખરીદારીની સારી જગ્યા બતાવી દેશે. આવો એક બ્રેકનો સમય. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ મામૂલી 23 પોઈન્ટ આસપાસની મંદી બતાવી રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં થોડા ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે, પણ એ ગિફ્ટ નિફ્ટીનું ટ્રાન્સલેશન અત્યારે ફિલહાલ જે છે તે આગળ કઈ રીતે થાય છે તે આપણે જોવું રહ્યું. ઇનફેક્ટ તમે જુઓ છો તે પ્રમાણે હવે થોડું પોઝિટિવિટી આપવાની કોશિશ પણ અહીંયાથી કરી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ તમે ઓલમોસ્ટ સેટલ થતા જોવા મળે તો, એટલે 0.10% આસપાસનો થોડો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. 23 પોઈન્ટનો ઘટાડો છે. 23,828 એટલે કે 850 નીચે નિફ્ટી ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન છે. પણ મેં તમને કહ્યું તેમ કે ગિફ્ટ નિફ્ટી કરતાં નિફ્ટી થોડો પ્રીમિયમમાં રહે છે હંમેશા. તો આવી સ્થિતિમાં શું પ્રીમિયમ ખુલતા માર્કેટમાં જોવા મળે છે. પ્લસ HDFC બેંક, ICICI બેંક બે બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા છે, તો તેનું રિએક્શન પણ સાથે અમુક રિઝલ્ટ્સ એવા પણ છે કે જે કદાચ માર્કેટને થોડા નિરાશ કરે. આવો નજર કરીએ મહત્વના પરિણામો આજે કયા કયા સ્ટોક્સ તમારે ધ્યાન પર રાખવા તેના પર. સૌથી પહેલાં ઇન્ફોસિસ. પરિણામો જુઓ તમે. નફો 3.3% વધ્યો છે, 7,033 કરોડ રૂપિયા, એટલે સારું એકંદરે પરિણામ. પણ સામે આવક જે છે તે 2% ઘટીને 40,925 કરોડ રૂપિયા થઈ છે. તમારો નફો વધ્યો એટલે તમારા માર્જિન એકંદરે સારા રહ્યા, બાકી બધી સ્થિતિ સારી, પણ આવક ઘટવા છતાં પણ નફો વધ્યો છે, જે એકંદરે સારી વાત છે. અને એટલા માટે પોસિબલ છે કે ઇન્ફોસિસમાં આજે સારું એક્શન જોવા મળે. અને જો ઇન્ફોસિસમાં સારું એક્શન જોવા મળશે, આ નિફ્ટીનો કોમ્પોનન્ટ છે, નિફ્ટી આઈટીનો પણ કોમ્પોનન્ટ છે, તો અહીંયા જબરદસ્ત એક્શન તમને જોવા મળી શકે છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે બેંક્સ તો ચાલવાના છે, પણ સાથે સાથે જો આઈટીએ પણ સપોર્ટ આપી દીધો તો માર્કેટ બહુ બ્રિલિયન્ટ તેજીમાં આગળ વધશે. પછી આવો તમે એબિટ પર. તેમના એબિટ જે છે તે 3.8% ઘટ્યા છે. એટલે જુઓ, નફો વધ્યો, આવક ઘટી, એબિટ પણ ઘટ્યા. 8,575 કરોડ થયા છે. મામૂલી ઘટાડો છે 3.8% આસપાસનો. માર્જિન તમે જુઓ, માર્જિનમાં પણ ઘટાડો છે. 21.3%થી ઘટીને 21% થઈ ગયા છે. ડોલર આવક તમે જુઓ, ત્યાં પણ 4.2%નો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. $4,730 મિલિયન પર તમે આવી ગયા. ઓપરેટિંગ માર્જિનની વાત કરીએ તો એમને ગાઈડન્સ આપ્યું છે કે રેન્જ 20% થી 22% આસપાસની રહેશે. તો ઓપરેટિંગ માર્જિનના હિસાબથી અને કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથના હિસાબથી એમણે જે અનુમાન આપ્યા છે તે પણ લિમિટેડ રેન્જમાં જોવા મળી શકે છે. આઈટી સ્ટોક્સ આજે બહુ મહત્વના રહેશે. તે નિફ્ટીની ડાયરેક્શન ડિસાઇડ કરશે. બેંક નિફ્ટી તો તેજીમાં જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, અને કદાચ પ્રોફિટ બુકિંગ આવે તો પણ ત્યાં બીજા લોકો સંભાળવા આવી જશે. પણ નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે
નિફ્ટી માટે થઈને બહુ મહત્વનું, કારણ કે નિફ્ટીમાં શું છે, માત્ર બેંક નથી, નિફ્ટીએ તો આઈટીને પણ જોવાનું છે, નિફ્ટીએ ઓઇલ એન્ડ ગેસને પણ જોવાનું છે, નિફ્ટીએ સિમેન્ટ પણ જોવાનું છે, નિફ્ટીએ રેલવે પણ જોવાનું છે, નિફ્ટીએ ક્વિક કોમર્સ પણ જોવાનું છે. એટલે આટલી બધી અલગ અલગ પરિસ્થિતિઓ છે કે જેને ધ્યાન પર રાખવાની છે, એટલા માટે થઈને નિફ્ટી મહત્વનું. હવે એચડીએફસી બેંકના નંબર્સ જુઓ. એચડીએફસી બેંક ઓલરેડી એડીઆર મેં તમને કહ્યું 4% ઉપર જ છે. નફો 6.7% વધ્યો છે, 17,616 કરોડ રૂપિયા. મર્જર બાદ આ બ્રિલિયન્ટ નંબર્સ તમે જુઓ છો, જે અહીંયાથી કાં સામે આવતા જોવા મળી રહ્યા છે, એટલે નંબર્સ બહુ જ સારા છે. વ્યાજથી આવક, જેને એનઆઈઆઈ પણ કહેવામાં આવે છે, 10.3% વધી છે, 32,066 કરોડ રૂપિયા થઈ ગયા. જુઓ, હવે મહત્વના આંકડા આવે છે. ગ્રોસ એનપીએ તમે જુઓ, 1.42%થી ઘટીને 1.33% થયા છે. ગ્રોસ એનપીએ એટલે આ ત્રિમાસિકના હોય, પણ સામે નેટ એનપીએ તમે જુઓ, બહુ કંટ્રોલમાં છે. આટલા સરસ નેટ એનપીએ ઇન્ડિયા અથવા તો હું એમ કહું દુનિયાની કઈ એવી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હશે કે જે આટલા સારા એનપીએ આપતી હોય. નોન પરફોર્મિંગ એસેટ્સ એનપીએ, રાઈટ, નેટ એનપીએ તમારા 0.43% હોય ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, એ બહુ જ સારી વાત છે. અને બિલીવ મી, એચડીએફસી બેંક જેવી મોટી બેલેન્સ શીટ ધરાવતી આટલી જાયન્ટ સંસ્થા કે જેમાં એનબીએફસી પણ હવે મર્જ કરી દેવામાં આવી હતી, રાઈટ, એચડીએફસી હોમ લોન ડિપાર્ટમેન્ટ અને આખો એચડીએફસી લિમિટેડ જે હતું તેને એચડીએફસી બેંકની સાથે મર્જ કરવામાં આવેલું છે. અને પછી જો આટલો કંટ્રોલ્ડ એનપીએ તમને જોવા મળતો હોય તો હું કહું છું કે આનાથી વધુ સારું કંઈ નથી. અને એટલા માટે એચડીએફસી બેંક ઇઝ રિયલી ગુડ. અહીંયાથી હજુ પણ સરસ ભાવે મળી રહ્યો છે. આ શેરને તમે ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરશો તો તમને લોંગ ટર્મમાં બહુ જ સરસ ફાયદો થશે. અને એટલા માટે એચડીએફસી બેંકને ખાસ અમારે ધ્યાન પર રાખો. પ્લસ સમાચાર તમારા સ્ક્રીન પર છે જ, 22 રૂપિયા પર શેર ડિવિડન્ડની જાહેરાત પણ ઓલરેડી કરવામાં આવી છે. 1800 રૂપિયાનો શેર અને 22 રૂપિયાના ડિવિડન્ડ સારું કહેવાય, કંઈ ખોટું નથી. યીલ્ડના હિસાબે જોવા જાવ તો પણ સરસ પરફોર્મન્સ. એડીઆર ઓલરેડી 4% ઉપર છે. પરિણામ તમને સારા આવતા જોવા મળેલા છે. નેક્સ્ટ આવો હવે આઈસીઆઈસીઆઈ બેંક. સરસ નંબર્સ પોસ્ટ કર્યા છે. ચોથા ત્રિમાસિકના નફો 18% વધ્યો છે. એચડીએફસી બેંક કરતાં પણ આઈસીઆઈસીઆઈએ સરસ પરફોર્મ કર્યું છે. 12,630 કરોડનો નફાનો આંકડો. વ્યાજથી આવક એટલે કે એનઆઈઆઈ 11% વધીને આવ્યા છે 21,193 કરોડ રૂપિયા. બ્રિલિયન્ટ પરફોર્મન્સ કહેવાય. 11% આવક વધી, 13% નફો વધ્યો, તો આ સ્થિતિમાં બહુ જ સરસ નંબર્સ છે. ફટાફટ ગ્રોસ એનપીએ તમે જોઈ લો, 1.67% આસપાસના ઘટાડા સાથેના, મતલબ સુધારા સાથેના એનપીએ આવ્યા છે, 1.96%થી ઘટીને. નેટ એનપીએ તમે જુઓ, અગેઇન 0.40%થી પણ કંટ્રોલમાં નેટ એનપીએ, ઓલ થેન્ક્સ ટુ આરબીઆઈના બધા મેજર્સ. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બહુ સરસ પરફોર્મન્સ એનપીએસમાં છે. માર્જિન્સ તમે જુઓ, 4.41% માર્જિન થઈ ગયા છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ, એ પણ સારી વાત. પ્લસ 11 રૂપિયા પર શેર ડિવિડન્ડની જાહેરાત તમને કરવામાં આવી છે, જે 1600 રૂપિયાનો શેર છે. આ 1600-1800ની રેન્જ તરફ હવે આગળ વધી રહ્યો છે. અને તમને 11 રૂપિયાના તમને અહીંયાથી ખાસ ડિવિડન્ડની જાહેરાત. તો સારા નંબર્સ પોસ્ટ કર્યા છે આઈસીઆઈસીઆઈ બેંકે. હવે આવો, એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગ બિટ્સ તરફ જઈશું. આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. પ્લસ બીજા પરિણામો આવેલા છે તે બધા પણ મારે ડિસ્કસ કરવા છે તમારા સાથે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ પ્રી ઓપનિંગ બિટ્સ ફટાફટ તમને બતાવવાના છે. અને આજે જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં રહેશે. રીઝન બીંગ, આ બે જાયન્ટ પરિણામો આવ્યા છે, પ્લસ ઇન્ફોસિસના પરિણામોનું પણ રિએક્શન. એટલે 3 જાયન્ટ પરિણામો જે હમણાં આપણે પહેલાં વાત કરી તેના પર પણ નજર રાખીશું. પણ આવો આગળ વધીએ અને ચર્ચા કરીએ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો મોર્નિંગ ગુડ છે. આજે ડેફિનેટલી સપ્તાહની શરૂઆત બહુ જ સરસ થઈ રહી છે. અને પાછલા સપ્તાહે જે જબરદસ્ત તેજી જોઈ તે બાદ આજે શરૂઆત સારી થવા જઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી ભલે ઠંડુ ઓપનિંગ કહે, પણ મને ગટ ફિલિંગ એવું કહે છે કે નો ડાઉટ નિફ્ટી લીલા નિશાનમાં જ ઓપન થશે અને પ્રીમિયમ બતાવશે ગિફ્ટ નિફ્ટી કરતાં, તેવું આપણે અહીંથી ખાસ માની લઈએ. તો સમજાવો સર, સૌથી પહેલાં તો માર્કેટની કમેન્ટરી તમારી શું કહે છે? આ સપ્તાહ મંથલી એક્સપાયરીનું સપ્તાહ છે, કેવું રહેશે? જી, વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. ડેફિનેટલી જે રીતે નિફ્ટીમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં એક સ્ટ્રોંગ મૂવ હતો, કમ્પેરેટિવલી બેંક નિફ્ટી પર પણ આપણે વાત કરીશું, પરંતુ ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ઘણો મોટો આપણે મોમેન્ટમ જોયું. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ઝોન હતા નિફ્ટી ઇન્ડેક્સમાં 23,400, 23,500, એને પણ આપણે બ્રેકઆઉટ કર્યો અને ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ 23,800ની ઉપર આપણે ક્લોઝિંગ આપ્યું છે. રેઝિસ્ટન્સ હતો 23,800નો જ હતો. આપણે પ્રીવિયસલી પણ ઘણી વાર ડિસ્કસ કર્યું છે. 23,800ના લેવલ્સ પર જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો, પરંતુ એની ઉપર ક્લોઝિંગ છે. અને જે રીતના ક્વાર્ટરલી પરિણામ આવશે, જે સ્ટોક સ્પેસિફિક, કંપની સ્પેસિફિક, એ જોતા એવું લાગી રહ્યું છે કે 23,800ની ઉપર આજે આપણે ડેફિનેટલી સસ્ટેન કરીશું.
ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો થોડું ગ્લોબલી પણ જોઈએ છે, નજર નાખીએ જોઈએ તો યુએસડી આઈએનઆરમાં પણ આપણે જોઈએ છે તો એક ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક થતા જોવા મળ્યા હતા. જે રીતે ડોલર ઇન્ડેક્સમાં પણ વીકલી ચાર્ટ્સ પર ક્યાંક ને ક્યાંક ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, સ્ટાર્ટ થતા જોવા મળ્યો છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ડોલર ઇન્ડેક્સમાં પણ જોવા મળી રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેત છે ઇન્ડિયન માર્કેટ્સ માટે. અને ત્યારબાદ આપણે જોઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ જોયું તો એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યું હતું 65-66 લેવલ પાસે, અને ત્યાંથી લગભગ $55 આપણે નીચે લો ફોર્મ થતા જોયો હતો. એક પ્રત્યાઘાતી ઉછાળો ડોલરમાં ક્રૂડ ઓઇલમાં પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે 62 થી 63 લેવલ પાસે. તો મારા હિસાબે ગોઈંગ ફોરવર્ડ ક્રૂડમાં પણ આપણને વેચવાલી જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલી જે ઇન્ડિયા માટે સારા સંકેત કહી શકીએ એ બધા જોવા મળી રહ્યા છે, અને આપણું માર્કેટ પણ ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘણું સ્ટ્રોંગલી પુટ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે પુટમાં ડેફિનેટલી ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. લેવલ સ્પેસિફિક જોઈએ તો 23,600, 23,500, 600, 700, 800 આ ચારેય સ્ટ્રાઇકની અંદર પુટમાં ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે આ નીચે કોઈ પણ ડીપ આવે છે ઇન્ટ્રાડેમાં તો ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્રોવાઈડ કરશે. 23,700 થી 800 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહેશે, અને પોઝિશનલ બેસિસ પર 23,500 ડિફિકલ્ટ લાગે છે કે હવે આપણે જે મંથલી એક્સપાયરી ફેસ કરીશું એ પહેલા આપણે બ્રેક કરીએ. અને ઉપરમાં જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ બિલ્ડ થતા જોવા મળ્યો છે એ લગભગ 24,000 લેવલ્સ પાસે એક માઇનર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે, પરંતુ ટેકનિકલ રેઝિસ્ટન્સ જે જોવા મળી રહ્યો છે એ 24,200 પાસે છે. મારા હિસાબે 24,200 નું લેવલ હવે ગોઈંગ ફોરવર્ડ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ક્યાંક ને ક્યાંક હજુ ઘણી જગ્યા છે અહીંયાથી પોસિબિલિટી છે કે આપણે એક્સપાયરી પહેલા 24,200 ના લેવલ્સ પણ ટેસ્ટ કરીએ. તો સ્ટ્રેટેજી નીચેમાં બાય ઓન ડિપ્સની રાખવાની રહેશે નિફ્ટી ઇન્ડેક્સ માટે. બેંક નિફ્ટી ઘણું આઉટ પરફોર્મર રહ્યું છે. ATH ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કર્યું હતું, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં રહી ગયું, પણ એવું લાગી રહ્યું છે કે આજે આપણે તમે કહ્યું પ્રમાણે ઓલ ટાઈમ હાઈને આપણે રીટેસ્ટ કરીશું. પ્રીવિયસલી જે બન્યો હતો લગભગ ઓક્ટોબર મહિનામાં આપણે જોયો હતો, સપ્ટેમ્બર એન્ડમાં જોયો હતો ઓલ ટાઈમ હાઈ. આપણે જોઈએ છે તો કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સ કરતાં બેંક નિફ્ટી ઘણું સ્ટ્રોંગ જણાઈ રહ્યું છે. અને જે રીતે ફિન નિફ્ટીમાં પણ આપણે જોઈએ છે તો એક ઓલ ટાઈમ હાઈનો બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર્સ છે, NBFCs છે, આ આઉટ પરફોર્મર તરીકે રહી શકે છે. નેક્સ્ટ અગર રેલી આપણે ઇન્ડેક્સમાં જોઈએ છે તો સ્ટ્રોંગ સેક્ટરની અંદર NBFC આપણને ડેફિનેટલી જોવા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જોવા મળી શકે છે, સાથે સાથે PSU બેંક્સ પણ જોવા મળી શકે છે. જે રીતે SBIમાં આપણે મોમેન્ટમ જોયું છે, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક પિકઅપ જોવા મળ્યું. પ્રાઇવેટ સેક્ટરમાં તો આપણને ડેફિનેટલી જોવા ઓલરેડી મળ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક SBI ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યો હતો, અને લાર્જેસ્ટ PSUમાં પણ મૂવ જોવા મળ્યો છે. તો એવું લાગી રહ્યું છે કે NBFC બાદ પ્રાઇવેટ સેક્ટર બાદ PSU એક આપણે પાર્ટિસિપેટ કરી શકે છે. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ વ્યૂ પોઝિટિવ છે. હાયર લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. કોઈ ડીપ મળે છે તો ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. ડીપ માટે લેવલ જે ધ્યાનમાં રાખવાના છે 53,600 થી 700 આ લેવલ્સ પર સપોર્ટ જોવા મળે છે. અગર ડીપ મળે છે તો ઘણા સ્ટ્રોંગ સપોર્ટ રહેલા છે, તો આ લેવલ્સ પર બાઇંગની સલાહ છે. ઓલ ટાઈમ હાઈ એકવાર બ્રેક કરીશું તો મને એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ જોવા મળી શકે છે. નેક્સ્ટ જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 54,500, 54,800 આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટી ઇન્ડેક્સ માટે બની રહે એવું લાગી રહ્યું છે. ઓકે, સો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સોનાએ જુઓ નવો રેકોર્ડ ફરી એકવાર બનાવી દીધો. રૂપિયો 27 પૈસાની મજબૂતી સાથે સરસ એક્શન જે છે તે શરૂઆતમાં બતાવતો જોવા મળી રહ્યું છે. પ્રી ઓપનિંગના બિટ્સ તમે જોઈ લો તો અત્યારે શરૂઆત થઈ રહી છે સારી, ઓલમોસ્ટ 24,000 સ્પર્શ્યું છે પ્રી ઓપનિંગ બિટ્સમાં નિફ્ટીએ. સેન્સેક્સ તમે જુઓ તો એ પણ 0.5% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ 0.5% ઉપર. એટલે જે મેં તમને કહ્યું કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન જે છે તે નર્વસનેસના, તેના કરતાં સારી શરૂઆત ઓલરેડી નિફ્ટી કરી રહ્યું છે, તેને પણ ધ્યાન પર રાખીશું. જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વરુણ સર, સ્વાગતને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ સારી મજબૂતી સાથે. ક્વિક ચેકઅપ શું કહી રહ્યા છે, આજની તેજી કેટલી મેન્ટેન થતી જોવા મળશે હવે? ગુડ મોર્નિંગ યશભાઈ. મને એવું લાગે છે કે આ તેજી થોડી શોર્ટ કવરિંગ રેલી વધારે હતી. જેમ કે તમે જાણો છો કે ગયા ગુરુવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી, એના કારણે પણ આ રેલી આવી હોઈ શકે છે. 23,800 એક સારું એવું રેઝિસ્ટન્સ ઝોન હતું નિફ્ટીનું, અને એને ક્રોસ કરવું વિધાઉટ ધ ફંડામેન્ટલ રીઝન મારા હિસાબથી બહુ મુશ્કેલ હતું. કેમ કે IT સેક્ટરના બધા જ સ્ટોક્સના જે રિઝલ્ટ છે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઘણા વીક છે. એન્ડ ડિસ્પાઇટ દેટ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં સારી એવી તેજી છે. FI કેશમાં સારી એવી બાઇંગ કરી છે લાસ્ટ 3 સેશનમાં,
બટ તમે જો F&Oના એમના ડેટા જુઓ તો એમાં હજી પણ નેટ ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન ત્યાંના ત્યાં જ છે. તો મને એવું લાગે છે કે આજનું સેશન એકવાર કન્સોલિડેશન થઈને નીચેની તરફ આવવું જોઈએ. ગિફ્ટ નિફ્ટી પણ એ ઇન્ડિકેશન કરે છે, બટ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે પ્રી ઓપન સેશન જે છે એ થોડું પોઝિટિવ બતાવી રહ્યું છે. બટ મને એવું લાગે છે કે ચાન્સીસ બહુ ઓછા છે કે આપણે આ ઉપરનું લેવલ સસ્ટેન કરીએ. ઉપરનું લેવલ સસ્ટેન કરવાના ચાન્સ થોડા ઓછા લાગી રહ્યા છે સરને. હવે પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી સેટલ થઈ રહ્યા છે, તો આવી સ્થિતિમાં તમારા રેકમેન્ડેશન્સ ફટાફટ જાણી લઈએ. પહેલાં તો યજ્ઞેશ સર, તમારા પાસે આવીએ. જો મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છીએ તો આવી સ્થિતિમાં કયા સેક્ટર, કયા સ્ટોક સાથે તમે હવે આજની સ્ટ્રેટેજી માટે જવા માંગશો સર? જે પહેલી પસંદગી છે એ જે IRFC નું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે, લોઅર લેવલ્સ પર એક ડબલ બોટમ ફોર્મેશન જોયું છે, સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા હતા અને 20 ડેઝ એક્સપેન્શન મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કર્યો છે. 50 ડેઝ મૂવિંગ એવરેજને પણ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઉપર ક્લોઝિંગ આપ્યું હતું. ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ શોર્ટ ટર્મમાં પોઝિટિવ જણાઈ રહ્યું છે. સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ પોઝિટિવલી લાગી રહ્યું છે. IRFCમાં 120નો સ્ટોપ લોસ રાખીને બાયની સલાહ છે અને 145, 145ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે બોદાલ કેમિકલનો કાઉન્ટર છે. બોદાલ કેમિકલમાં જોઈએ છે તો એક કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ જોયો હતો 67-68 પાસે. ઘણા સમયથી આપણે જોઈએ છે તો એક આ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ થતા જોવા મળ્યા હતા અને એક ઇમ્પોર્ટન્ટ ડેઇલી ટાઈમ ફ્રેમ પર ચાર્ટ રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે. એનો બ્રેકઆઉટ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. તો મારા હિસાબે બોદલ કેમિકલમાં એક અપસાઇડ મૂવ પોસિબલ છે. 62નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે. બાઇંગની સલાહ છે. પહેલો લક્ષ્યાંક 78 અને બીજો લક્ષ્યાંક 84 એક એક્સપેક્ટેડ છે. સો 10 થી 15 ટ્રેડિંગ સેશનનો વ્યૂ છે આ ટાર્ગેટ એક્સપેક્ટેશન માટે. બોદલ કેમિકલ્સ અને IRFC બે રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. બંનેના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. વરુણ સર, તમારા તરફથી આજના રેકમેન્ડેશન્સ? યસ, ડેફિનેટલી આપણે શ્રીરામ ફાઇનાન્સમાં જઈશું. ચાર્ટ ઉપર એક સારું એવું બ્રેકઆઉટ છે. આજે પ્રી ઓપનમાં પણ સારા એવા પ્લસ સાથે ઓપન થયો છે. મને લાગે છે અહીંયા 685ના SL સાથે આપણે પોઝિશન બનાવવી જોઈએ. 725 સુધીના ટાર્ગેટ આવી શકે છે નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર. સેકન્ડ સ્ટોક હું માનું છું SRF સારું છે. એક ઉપરના ટોપ ઉપર 3000 ઉપર કન્સોલિડેશન થઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે આજના દિવસમાં SRF માટે પણ સારી એવી તેજી થઈ શકે છે. નીચેમાં આપણો SL બનશે 2950નો, ઉપરમાં આપણું 3100 સુધીના ટાર્ગેટ બની શકે છે આવનારા 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો SRF તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. શ્રીરામ ફાઇનાન્સ ધ્યાન પર રાખો. એક્શન ભરપૂર. આવો, બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. 54,891 પર નવા રેકોર્ડ સાથે બેંક નિફ્ટી ઓપન થઈ રહ્યો છે. નિફ્ટી ઓપન થઈ રહ્યો છે 23,950 પર, એટલે કે અહીંયા પણ 97 પોઈન્ટની તેજી, એટલે ગિફ્ટ નિફ્ટી કરતાં સારા પ્રીમિયમ પર માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. સ્મોલ કેપ અને મિડ કેપ તમે જોઈ લો, ત્યાં પણ અડધા ટકાની તેજી છે. એકંદરે સારી શરૂઆત ભારતીય માર્કેટ્સ કરી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક નજર કરો. પ્રાઇવેટ બેંક્સ ઓબ્વિયસલી સૌથી પહેલાં અહીંયા ખાસ એક્શન તમને જોવા મળશે. HDFC બેંક 1924 નવા લાઈફ હાઈ બાય ધ વે અહીંયા તમને મળી રહ્યા છે. ICICI બેંક 2% ઉપર છે. HDFC બેંક 1% ઉપર છે. શરૂઆત બંને જ સારી કરી રહ્યા છે. ઇન્ફોસિસ સામે પરિણામો બાદ અડધા ટકા નીચે તમને જોવા મળી રહ્યો છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું શરૂઆતી એક્શન. સેક્ટર સ્પેસિફિક IT લાલ નિશાનમાં, બાકી બધા જ સેક્ટર્સ લીલા નિશાનમાં શરૂ થવા જઈ રહ્યા છે. આવો, હવે એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ માર્કેટ્સ પર ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ બસ બહુ જ બ્રિલિયન્ટ ઓપનિંગ તમને આપવાના છે, તો શરૂઆત આપણે ઓબ્વિયસલી ઇન્ફોસિસના જે પરિણામો આવ્યા છે તેની સાથે કરવી જોઈએ. યજ્ઞેશ સર, પહેલાં આપના પાસે આવીશું. ઇન્ફોસિસ અત્યારે ફિલહાલ થોડા એવા ઘટાડાના સંકેત આપે છે. 0.5% આસપાસના ઘટાડા સાથે ઓપન થઈ રહ્યો છે, 0.5%થી વધુના. ઇનફેક્ટ આવી સ્થિતિમાં પરિણામ બાદ શું રિએક્શન હવે એન્ટિસિપેટ કરી રહ્યા છો ઇન્ફોસિસ પાસેથી? સર, અનમ્યુટ કરવું પડશે. માફ કરજો. જી. જે રીતે મોમેન્ટમ એક શોર્ટ સાઇડ બિલ્ડ જોવા મળ્યું હતું, એક ઘણું સ્ટ્રોંગ ડાઉન સાઇડ મોમેન્ટમ આપણે ઇન્ફોસિસના કાઉન્ટરમાં જોયું છે. મારા હિસાબે ક્યાંક ને ક્યાંક એક બાઉન્સ બેક જોવા મળી શકે છે.
જે રીતે મોમેન્ટમ છે, એક એક્સપેક્ટેશન છે કે ઉપરમાં 1450 ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની રહેશે. 1450 ની ઉપર જ્યારે આપણે ક્લોઝ કરીએ છીએ તો શોર્ટ ટર્મમાં એક રિવર્સલ જોવા મળી શકે અને સ્ટોક પ્રાઇસમાં થોડી આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. પરંતુ વ્યૂ જે રીતે ટ્રેન્ડ છે, મને એવું લાગે છે કે હાયર લેવલ્સ પર એક આપણને વેચવાલી જોવા મળી શકે છે. તો સેલ ઓન રાઇઝનો એક રણનીતિ રાખવી જોઈએ. અને નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યા છે, જે આપણે 7 એપ્રિલે જે લો ફોર્મ થયા હતા અરાઉન્ડ 1310 1307 પાસે, આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આપણે ફરીથી આ લેવલ્સ રીટેસ્ટ કરી શકીએ છીએ. ઓકે, સો આ લેવલ્સ ફરી એકવાર રીટેસ્ટ થઈ શકે છે ઇન્ફોસિસ માટે. તમારા પાસે વરુણ, હું નિફ્ટી આઈટી લઈને આવું. 33,300 આસપાસની ઓપનિંગ, એકમાત્ર ઇન્ડેક્સ છે કે જે લાલ નિશાનમાં આજના દિવસે છે, બાકી બધી જ જગ્યાએ લીલા નિશાનમાં ખરીદદારી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટીને તમે કઈ રીતે જુઓ છો? વરુણ. યશભાઈ, આપણા પહેલાના સેશન્સમાં પણ આપણે વાત થઈ હતી પ્રમાણે મને આઈટી સેક્ટર બહુ જ નેગેટિવ લાગી રહ્યું છે. મને નથી લાગી રહ્યું કે આઈટી સેક્ટરમાં હાલ કોઈ રેવન્યુ વિઝિબિલિટી એટલી ક્લિયર હોય, અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ આપણે જોઈ રહ્યા છીએ તો એટલી પ્રોમિસિંગ નથી આવી. સો બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ હાલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સને કોઈ વધારે તેજીનો લાભ નહીં આપે. અને થ્રુઆઉટ આ જે બી આપણું રિઝલ્ટ સિઝન છે એમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સેલ ઓન રાઇઝ વાળું જ રહેશે. મને એવું લાગી રહ્યું છે કે આ ઇન્ડેક્સ હજી પણ થોડો ડીપ ડાઉન થઈ શકે છે. નીચેમાં ઇન્ડેક્સ મને 32,200 અને 32,000ની રેન્જમાં ફરીથી એકવાર આવતો દેખાઈ રહ્યો છે. હાલ આપણે અવરલી ચાર્ટ ઉપર જોઈએ તો EMA 50ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે, તો અહીંયાથી જરૂરથી એકવાર રેઝિસ્ટન્સ લેશે અને પાછો નીચેની તરફ આવશે એવું મને લાગી રહ્યું છે. ઓકે, આવો ભારતીય માર્કેટ્સ ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે. નજર કરવાની રહેશે કે ખાસ કયા પ્રકારની ઓપનિંગ તમને જોવા મળે છે. 23,950ની ઓપનિંગ તમને અત્યારે ફિલહાલ શરૂઆત થઈ રહી છે, ત્યાંથી 0.5% આસપાસની મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં તમને ઓપનિંગ આવી રહી છે 54,891, નવા રેકોર્ડ હાઈ સાથે બેંક નિફ્ટી ઓપન થઈ રહ્યો છે. અમેઝિંગ એક્શન, 1%થી વધુની મજબૂતી સાથે બેંક નિફ્ટી ઓપન થયો છે. નિફ્ટી પણ મજબૂતી સાથે ઓપન થયો છે 950 આસપાસ. મિડ કેપ, સ્મોલ કેપ 0.5% ખરીદદારી અહીંયા તમને જોવા મળી રહી છે. અને ઓવરઓલ એક્શન યથાવત. વોલેટિલિટી ઇન્ડેક્સે શરૂઆતમાં વધારો બતાવ્યો છે, બટ જોઈએ હવે આગળ કમ્ફર્ટ કઈ રીતે આવતું જોવા મળે છે. પણ મિડ કેપ સિલેક્ટ તમે જુઓ 0.5% ઉપર છે. ફિન નિફ્ટી તમને 0.5% ઉપર જોવા મળે છે. એટલે ઓવરઓલ એક્શન બહુ સરસ. આઈટી લાલ નિશાનમાં તો ત્યાંથી લીલા નિશાનમાં આવ્યો, જબરદસ્ત બાઇંગ આવ્યું છે અહીંયા. પ્રાઇવેટ બેંક સરસ ખરીદદારી 1% આસપાસ. એટલે કે આઈટી અને બેંક્સ બંને સાથે મળીને આજે નિફ્ટીને આગળ લઈ જઈ રહ્યા છે. અને તમે જુઓ છો ખરીદદારી યથાવત આવી રહી છે. બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે ઓલમોસ્ટ 55,000ને ક્રોસ કરવાની. 54,970, 71, 73. જુઓ, આપણે વાત કરી રહ્યા છીએ અને નવા ઇન્ટ્રાડે હાઈ, અને લાગી રહ્યું છે કે અત્યારે જ 55,000 આવી જશે અને 55,000ના કોલ રાઇટર શરૂઆતમાં જ ફસાઈ જશે તેવા પણ સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે. તો બહુ બ્રિલિયન્ટ તેજી આજના દિવસે, શરૂઆત જ સારી થઈ છે. આઈટી, બેંક્સ, ફિન નિફ્ટી બધાથી સારી ખરીદદારી. એફએમસીજી ડિફેન્સિવ છે, કન્ઝમ્પશન ડિફેન્સિવ છે, બધા લાલ નિશાનમાં. ઓવરઓલ એક્શન સરસ જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી લઈએ. ઓબ્વિયસલી સરસ મજબૂતી સાથે માર્કેટ્સની શરૂઆત થઈ છે. ટેક મહિન્દ્રા 4% ઉપર છે, બહુ સરસ તેજી. ઇન્ફોસિસ લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવ્યો છે, 0.3%ની તેજી. HCL ટેક 2%ની તેજી છે. HDFC બેંક નવા રેકોર્ડ હાઈ બનાવી દીધા, 1.5% તેજી છે. એક્સિસ બેંક સારી તેજી છે, 1% ઉપર છે. ICICI બેંક 1.25%ની તેજી અહીંયા પણ તમને જોવા મળી રહી છે. સામે અદાણી પોર્ટ લાલ નિશાનમાં છે, 3.5-4%ની વેચવાલી. HDFC લાઈફ 1.5% નીચે છે. ઇટરનલ એટલે કે ઝોમેટો અહીંયા તમને જોવા મળશે 1.8% નીચે છે. ટાટા કન્ઝ્યુમર 0.5% નીચે છે. નેસ્લે તમને 0.5% નીચે જોવા મળી રહ્યો છે. બાકી વેચવાલી બહુ વધારે નથી. આમ તો 24,000 નિફ્ટી 24,000 આવી ચૂક્યું છે. નિફ્ટીમાં 24,000ના સંકેત બની ચૂક્યા છે. બેંક નિફ્ટી 55,000ને ઉપર. બ્રિલિયન્ટ તેજી, શરૂઆત બહુ જ સરસ થતી જોવા મળી રહી છે. યજ્ઞેશ સર, ઓપનિંગનું રિવ્યૂ લઈ લઈએ. 24,000 આવી ગયું અને 55,000 પણ શરૂઆતમાં જ પહેલી 2 મિનિટમાં આપણે જોવા મળી ચૂક્યું છે. સર જી ડેફિનેટલી આપણે જે રીતે ડિસ્કસ કર્યું 23,800ના ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની ઉપર ક્લોઝિંગ હતું. તો એક એક્સપેક્ટેશન હતી કે આપણે એટલીસ્ટ 24,000ના લેવલ ટેસ્ટ કરીશું. નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ રેઝિસ્ટન્સ 24,200નો ટેકનિકલી ઘણો સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. અને જે રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોઈએ છે તો 24,200 પાસે એક રેઝિસ્ટન્સ ફોર્મ થતા જોવા મળી રહ્યો છે. તો મારે એવું માનવું છે કે આપણે સસ્ટેન કરીએ છીએ જ્યાં સુધી 23,800 બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર ઓલરેડી આપણે સપોર્ટ ડિસ્કસ કર્યા છે, તો રણનીતિ તો હજુ પણ બાય એન્ડ ડિપ્સની રાખવી જોઈએ નિફ્ટી ઇન્ડેક્સમાં. અને બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો 55,000ના લેવલ્સ આપણે ક્રોસ કરી ચૂક્યા છે. હજુ પણ એ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સની ઉપર જ સ્ટેટ કરીએ છીએ, જે પ્રીવિયસલી ઓલ ટાઈમ હાઈ હતો એ અગર જાળવી રાખ્યા છે આપણે નેક્સ્ટ 1 થી 2 ટ્રેડિંગ સેક્શનમાં, તો પોસિબિલિટી
પોસિબિલિટી છે કે હજુ પણ એક અપસાઇડ મૂવ બેંક નિફ્ટીમાં કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. અપસાઇડ મૂવ કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. અમેઝિંગ મૂવ આવી છે. ફિન નિફ્ટી પર નજર પડી રહી છે 26,400 પર અત્યારે ફિલહાલ કારોબાર અહીંયા ખાસ તમને જોવા મળી રહ્યો છે. એમ ફાઇનાન્સ થોડું મજબૂતી બતાવવાની કોશિશ કરે છે ફિન નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાં. મેજર બેંક્સ જે તેજી બતાવે છે એટલે ફિન નિફ્ટીમાં તેજી છે. સર, આપણે લીલા નિશાનમાં જે શેર્સ છે તેની સંખ્યા ઓછી છે, એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જુઓ તો લાલ નિશાનના શેરની સંખ્યા વધારે છે વરુણ સર, પણ તેમ છતાં પણ જે મોટા સ્ટોક્સ છે જેમાં તેજી છે, જે વેઇટેજ વધારે ધરાવે છે, એના કારણે થઈને અત્યારે માર્કેટે રેકોર્ડ બનાવી દીધા. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધા અને નિફ્ટી પણ 24,000ની ઉપર તેના કારણે જોવા મળી રહ્યું છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ. નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ સારી મજબૂતી છે અને ઓવરઓલ માર્કેટ બ્રેથ લાલ નિશાનની સંકેત હોવા છતાં પણ લીલા નિશાનમાં છે, ઓલ થેન્ક્સ ટુ હેવી વેઇટ્સ કે જેમાં તેજી છે. વરુણ સર. યસ, ડેફિનેટલી. મેં જેવું તમને કહ્યું એમ કે મને એવું લાગે છે કે માર્કેટને આ લેવલ સસ્ટેન કરવા થોડા ડિફિકલ્ટ છે. આપણે મિડ અને સ્મોલમાં ઓલરેડી દેખી રહ્યા છીએ કે સારી ઓપનિંગ બાદ સ્ટોક્સ બધા નીચે જવા લાગ્યા. જે બી સપોર્ટ માર્કેટને મળી રહ્યો છે એ મોટામાં મોટો સપોર્ટ બેંક્સથી મળી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ HDFC અને ICICIના રિઝલ્ટ્સથી માર્કેટ બહુ જ સારું ખુશ છે અને પહેલી જે ટીક બતાવી રહી છે એ પ્રમાણે આપણે IT ઇન્ડેક્સમાં પણ સારી એવી તેજી જોઈ, ડિસ્પાઇટ કે ઇન્ફોસિસનું રિઝલ્ટ એટલું બધું પ્રોમિસિંગ નહોતું. બટ મને ફરી એ જ હું કહીશ, મને એવું લાગે છે આ લેવલ સસ્ટેન કરવા માર્કેટ માટે ડિફિકલ્ટ છે. એક સારી વાત છે કે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ ઇન્ડિયાના ટૂર ઉપર છે, એ આજે ઇન્ડિયા આવી રહ્યા છે. સેમ એઝ વેલ આપણી ટ્રેડ ડીલમાં બી કંઈક પ્રોગ્રેસ થઈ છે એવા ન્યૂઝ આવ્યા છે. સો આ બધા જ ન્યૂઝ આઈ થિંક અત્યારના ઇન્ડેક્સમાં ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે અને હવેથી બસ રિઝલ્ટ સિઝનમાં કેવી રીતે અનફોલ્ડ થાય છે એનો આધાર છે. તો મને એવું લાગે છે આ લેવલ સસ્ટેન નહીં થાય. જો આવનારા અડધોથી 1 કલાકની અંદર આપણે 24,000 ઉપર નિફ્ટી જોઈએ છીએ, બેંક નિફ્ટી 55,000 ઉપર જોઈએ છે, તો મે બી શોર્ટ કવરિંગ રેલી બીજી આવી શકે છે જે બંને ઇન્ડેક્સીસને ઉપર તરફ લઈ જઈ શકે છે. બટ હાલ પૂરતું મારું એવું માનવું છે કે આના ચાન્સીસ ઓછા છે, માર્કેટ કરેક્ટ જ થવાના ચાન્સીસ વધારે છે. તો વ્યૂ આ પ્રમાણે થોડું હવે પ્રોફિટ બુકિંગ અહીંયાથી એન્ટિસિપેટ ડેફિનેટલી આપણે કરી શકીએ છીએ. આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ માર્કેટની જે બ્રિલિયન્ટ અપ મૂવ છે તેને આગળ વધારે કેટલું મેન્ટેન થશે તે નજર રાખીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. બ્રિલિયન્ટ તેજી. બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવી દીધા છે અને સારી તેજીના કારણે થઈને અહીંયા એક્શન ભરપૂર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. 55,200 ઓલમોસ્ટ અટેમ્પ્ટ કર્યો છે અત્યારે ફિલહાલ અને નિફ્ટી 24,004થી અત્યારે આવ્યા છે 23,950 પર. જે સેક્ટર્સ અત્યારે ફિલહાલ થોડા ઠંડા પડી રહ્યા છે તેમાં FMCGમાં બેઝિકલી વેચવાલી છે, મીડિયામાં છે, કન્ઝમ્પશનમાં છે, ઇન્ફ્રા થોડું ડાઉન છે, ઓટો અત્યારે બાય ધ વે થોડું નર્વસ જોવા મળી રહ્યું છે. બાકી આઈટીમાં સારી ખરીદારી છે. બેંક્સ, ફિનાન્શિયલ સર્વિસીસ, સરકારી બેંક્સ પણ હવે આગળ આવી રહ્યા છે. તો તેના પર નજર કરીએ. ICICI બેંક આપણે ચર્ચા કરી લઈએ. વરુણ સર, તમારા પાસે લઈને આવું ICICI બેંક બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે, સારી તેજી, સારું એક્શન. હવે આ સ્ટોકને કઈ રીતે ચાર્ટ્સ પર જોઈ રહ્યા છે ICICI બેંક? ડેફિનેટલી યશભાઈ, આપણે પહેલાં પણ કહ્યું હતું કે પ્રાઇવેટ સેક્ટર બેંક બહુ સારી લાગી રહી છે. ICICI બેંક અને HDFC બેંક એમાં પ્રોમિનન્ટ હતી. બટ લાસ્ટ આપણે છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં જોઈશું તો સ્ટોક્સ ઓલરેડી 10થી 15% રેલી કરી ચૂક્યો છે. સો અહીંયાથી મને એવું લાગે છે નવા ઇન્વેસ્ટમેન્ટનો સ્કોપ બહુ જ ઓછો છે. નવા ઇન્વેસ્ટરે થોડી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અહીંયાથી પ્રાઇસીસ 3થી 5% કરેક્ટ થાય પછી એન્ટ્રી લેવી જોઈએ. રિઝલ્ટ બહુ જ સારું છે બટ આ વેલ્યુએશન પર બાય કરવાની રેકમેન્ડેશન નહીં રહે. ઓકે, સો કરંટ લેવલ પર ખરીદવાની સલાહ તો નથી જ, તેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. HDFC લાઈફ પર નજર કરો. HDFC લાઈફના તમને નંબર્સ આવતા જોવા મળ્યા હતા અને પરિણામોમાં એક્શન ભરપૂર છે. અત્યારે સ્ટોક 1% નીચે છે. યજ્ઞેશ સર, તમારા પાસે લઈને આવું. ટોટલ APE 10% વધ્યા છે. ટોટલ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ તમે જોવા જાઓ તો 11.5% વધ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના માર્જિનમાં પણ સારો સુધારો છે. તેમ છતાં પણ સ્ટોક જે છે તે 1% નીચે અત્યારે ફિલહાલ, ઓલ થેન્ક્સ ટુ જે ઇન્સ્યોરન્સ કંપનીઓનું એક પ્રેજ્યુડાઇઝ અત્યારે માર્કેટે બનાવી લીધું તેના કારણે. તમે કઈ રીતે જુઓ છો? 710 આસપાસ છે HDFC લાઈફ પરિણામો બાદ. જી, HDFC લાઈફમાં એક કન્ટિન્યુએશન પેટર્ન જોવા મળી છે. હાયર ટોપ્સ હાયર બોટમ ફોર્મેશન. ઇમ્પોર્ટન્ટ 20 ડેઝ મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સ જોયો હતો. પ્રિવિયસલી ઇમ્પોર્ટન્ટ 700 રૂપિયાના બ્રેકઆઉટ આપણે જોયા હતા અને ઓલમોસ્ટ અરાઉન્ડ 724ના હાઈસ ફોર્મ થયા
રેઝિસ્ટન્સ ફોર્મેશન લગભગ 740-750 પાસે જોવા મળ્યું છે. મારું એવું માનવું છે કે નીચેમાં એક 700 રૂપિયા સુધીનો એક ડીપ જોવા મળી શકે છે. 695 થી 700 ની વચ્ચે આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ રહેશે જ્યાં એક ઓપોર્ચ્યુનિટી છે સ્ટ્રોંગ બાઇંગ માટેની. તો બાય ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. નીચેમાં 700 ના લેવલ્સ જોવા મળે છે તો ડેફિનેટલી બાય કરી શકીએ. 700 ના લેવલ જોવા મળે તો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ HDFC લાઈફ તમારા માટે થઈને. નેક્સ્ટ આવો યસ બેંક પર નજર કરી લઈએ. નંબર્સ બાદ 5% ઉપર જે સ્ટોક 18 થી 19.35 એટલે કે 19 ને થોડા નીચેથી 19.35ની રેન્જ બની છે અને 5% ઉપર છે. ડેઝ હાઈથી થોડો નીચે આવ્યો છે. નંબર્સ એક વખત નજર કરો. નફો 63.3% વધ્યો છે. વ્યાજથી આવક 5.7% વધી છે. NPAs ખાસ્સા કંટ્રોલમાં છે. 1.6% પર ફ્લેટ છે ગ્રોસ NPA. એટલીસ્ટ વધ્યા નથી એ સારી વાત ગણાય આ બેંક માટે જે સ્થિતિમાં છે તેને જોતા. અને નેટ NPA તમે જુઓ તો 0.5થી ઘટીને 0.3. વિચાર કરો HDFC બેંક કે ICICI બેંક કરતાં પણ સારા નંબર્સ નેટ NPAના યસ બેંક પોસ્ટ કરી રહ્યું છે. વરુણ સર તમારા પાસે લઈને આવું સ્ટોક 5% ઉપર છે ઓલરેડી. પેની સ્ટોક્સમાંથી નજીકની કેટેગરીમાં આવે છે. બધાને પસંદ છે. પરિણામ સારા આવ્યા છે. શું હવે અહીંયા થોડું ખાસ ભરોસો કરી શકાય યસ બેંક પર? યસ બેંક વધારે એના ફાઇનાન્શિયલ્સ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. SBIનું મેનેજમેન્ટ ટ્રાય કરી રહ્યું છે કે એના ફાઇનાન્શિયલ્સને એટલા સારા ઇમ્પ્રૂવ કરી દઈએ કે જેથી કરીને એમના સ્ટેક સેલ કરી શકે. આપણે પહેલા પણ જોયું હતું કે જાપાનની સુમિટોમો કંપની આઈ થિંક એ કાં તો દુબઈની કંપનીઝ એમાં સ્ટેક લેવાનું ઇન્ટરેસ્ટ લઈ રહી છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોયું હતું પાસ્ટમાં એને સારી એવી એક પ્રાઇસ એક્શન દેખાડી હતી. બટ હાલના પૂરતું હું એવું માનું છું કે યસ બેંકમાં એટલી બધી ઇક્વિટી મોટી થઈ ગઈ છે કે અહીંયાથી મોટું પ્રાઇસ એક્શન ત્યારે જ આવી શકે કે જ્યારે યસ બેંક આજે જેટલું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ આપે છે એના કરતાં પણ 2 ગણું વધારે આપે. વિચ ઇઝ ડિફિકલ્ટ ફોર હિમ. સો મને એવું લાગે છે કે અહીંયા પ્રાઇસ એક્શન ઉપરની સાઈડ તો હાલ કોઈ ચાર્ટ ઉપર બી દેખાતું નથી કે કંઈ સસ્ટેનેબલ મૂવ આવે. ડિસ્પાઇટ કે હું એવું કહીશ કે 19 રૂપિયા 50 પૈસા ઉપર જો એક દિવસથી વધારે ટકે તો જ કંઈક મૂવમેન્ટ આવે. અધરવાઇઝ મને લાગતું નથી કે યસ બેંકમાં કોઈ મોટી મૂવ આવશે. યસ બેંક હવે અહીંયાથી બહુ એન્ટિસિપેશન કરવાની જરૂર નથી. નિફ્ટીની સૌથી લેટેસ્ટ એન્ટ્રી કરનાર સ્ટોક એટલે કે જીઓ ફાઇનાન્સ પર યજ્ઞેશ સર નજર કરો. નંબર્સ આવ્યા છે. નફો એમનો 1.76% મામૂલી વધારો છે નફાની અંદર, પણ આવકમાં બહુ સારો વધારો છે. ઓલમોસ્ટ 18%ની આવક વધીને 493 કરોડ રૂપિયા થઈ છે. આમના બિઝનેસમાં બહુ ક્લેરિટી હજુ આપણને છે નહીં. બસ બ્લેકરોક સાથે પાર્ટનરશિપ કરી છે, માર્કેટમાં કંઈક કેપિટલ માર્કેટ્સમાં તેઓ કરશે, લોનમાં કંઈક કરશે, એવી બધી આપણને ખબર છે. પણ તેમ છતાં પણ સ્ટોક જે છે તે નિફ્ટીમાં આવી ચૂક્યો છે અને 5% ઉપર છે. આજની રેન્જ જુઓ તો સર 244.50 થી 250 ઉપરથી થોડો નીચે આવ્યો છે. તમને લાગે છે ઘટાડે બાય કરવો જોઈએ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ? યજ્ઞેશ સર, ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મેશન છે જીઓ ફાઇનાન્શિયલ્સમાં 255 પાસે છે. આ લેવલ્સથી આપણે એક વેચવાલી જોઈ હતી અને નીચેમાં અગર સપોર્ટ ફોર્મેશન 205-203 પાસે જોયું હતું. ડબલ બોટમ ફોર્મેશન છે અને એની નેકલાઇનનો બ્રેકઆઉટ આપણે લગભગ 235 પાસે જોયો છે. તો અત્યારે તો જે જ રીતે રેઝિસ્ટન્સ છે ઘણા નજીક છે તો બાઇંગની કોઈ સલાહ નથી. પરંતુ પ્રીવિયસલી જે બ્રેકઆઉટ હતો 230-35 પાસે, આ લેવલ્સ પર અગર આપણે નીચે ડીપ જોઈએ છે અને કોઈ રિવર્સલ ફોર્મેશન થાય છે તો મારા હિસાબે આ સારા લેવલ્સ છે જીઓ ફાઇનાન્શિયલમાં બાઇંગ માટે, ગોઈંગ ફોરવર્ડ 260ના લક્ષ્યાંક માટે. તો બાય ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખો. આગળ વધીએ, થોડા મિડ કેપ સ્મોલ કેપ તરફ આગળ વધીએ, બિકોઝ ત્યાં પણ જે ખરીદદારી આવતી જોવા મળી રહી છે. પહેલાં તો ઇન્ડેક્સની વાત કરી લઈએ. મિડ કેપ ઇન્ડેક્સ અત્યારે 0.5% ઉપર છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ ઉપરથી થોડો નીચે આવ્યો છે. હું નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ જોઉં છું તો એમાંથી એક જસ્ટ ડાયલ. નંબર્સ બહુ બ્રિલિયન્ટ આવ્યા છે. વરુણ સર તમારા પાસે લઈને આવું જસ્ટ ડાયલ. અત્યારે ફિલહાલ સ્ટોક 7.5-8% ઉપર છે. નંબર સારા આવ્યા છે. આપણે જાણીએ છીએ કે રિલાયન્સ જેવું મેનેજમેન્ટ હવે અહીંયા ખાસ જોડાઈ ચૂક્યું છે. 36.2% નફો વધ્યો છે. આવક તમે જુઓ 60% વધી છે અને સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે. ઓલમોસ્ટ 1000ના હાઈ બનાવી દીધા છે. કઈ રીતે જોઈશું સર જસ્ટ ડાયલને? વરુણ સર, ડેફિનેટલી આપણે જો ચાર્ટ ઉપર જોઈએ તો જસ્ટ ડાયલે એક મોટું કન્સોલિડેશન જે છે 950નું એના ઉપર જ ઓપનિંગ કરી છે અને થ્રુ આઉટ આપણે જોયું કે આ જે 10-15 મિનિટથી એ લેવલને સસ્ટેન કર્યું છે અને વોલ્યુમ એક્ટિવિટી એક્સ્ટ્રાઓર્ડિનરી સારી છે. તો મને એવું લાગે છે જસ્ટ ડાયલ અહીંયાથી ઓર ઉપરની તરફ જઈ શકે છે. એસએલ થોડો નીચે 925 રૂપિયાનો બેસી શકે છે. ઉપરમાં 1100 સુધીના લેવલ આવી શકે છે નેક્સ્ટ 7 દિવસની અંદર.
ઓકે, 7 દિવસમાં તમને આ જગ્યા બનતી જોવા મળી શકે છે. નજર તમારે રાખવાની રહેશે. જસ્ટ ડાયલ બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે. એક સ્ટોક ફાર્મામાંથી ડીવીઝ લેબ ધ્યાન પર આવ્યો છે. અમેઝિંગ પરફોર્મન્સ આજે સ્ટોક કરી રહ્યો છે. યજ્ઞેશ સર, તમારા પાસે લઈને આવું. 4-4.5% ઉપર છે અત્યારે ફિલહાલ ડીવીઝ લેબ, અને 5,905ના હાઈ સોફાર અત્યારે બનાવ્યા છે. સારું પરફોર્મન્સ આપી રહ્યો છે, અને આવા માર્કેટમાં જ્યારે પોતાના સેક્ટરથી બીજી દિશામાં ચાલતો હોય કોઈ સ્ટોક, તો ડેફિનેટલી ત્યાં કંઈક થઈ રહ્યું છે. ડીવીઝ લેબ સર, જે રીતે ડીવીઝ લેબના ચાર્ટ ફોર્મેશન જોઈએ છે, ઇમ્પોર્ટન્ટ રેડિસન્સ પાસે ટ્રેડ કર્યો છે. લગભગ 6,000ના લેવલ્સ છે. પ્રીવિયસલી જોઈએ તો ઉપર 6200ના લેવલ છે. આ લેવલ્સથી આપણને એક લોઅર ટોપ ફોર્મેશન્સથી વેચવાની જોવા મળી હતી. પરંતુ સેક્ટોરિયલ અગર જોઈએ છે, તમે કહ્યું પ્રમાણે એક આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યો છે સ્ટોક. મારા હિસાબે ઉપરમાં એકવાર 6,000ના લેવલ્સને બ્રેકઆઉટ કરે છે અને સસ્ટેન થાય છે, ત્યારબાદ એક ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે. તો અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. સલાહ તમને ડીવીઝ લેબમાં બની રહી છે. નજર રાખીએ. બેન્કિંગ સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે. HDFC બેંક ઓલ ટાઈમ હાઈ, ICICI બેંક ઓલ ટાઈમ હાઈ, અને બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ. બહુ બ્રિલિયન્ટ મૂવ છે માર્કેટમાં. આગળ આપણે ચર્ચા યથાવત રાખીશું. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ યથાવત રાખીએ આગળની ચર્ચા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે જુઓ, નિફ્ટીએ ઇન્ટ્રાડે લો બનાવી દીધો 23,900નો, ઉપર 24,000, એટલે કે 100 પોઈન્ટની રેન્જમાં. વોલ્ટિલિટી બહુ જ છે, બંને તરફના સ્વિંગ્સ વધારે છે. પહેલી 15 મિનિટમાં કન્ક્લુઝન એ નીકળે છે કે બંને તરફી સ્વિંગ્સ છે, એટલે માર્કેટને યા તો હવે કન્સોલિડેટ થવું છે, યા તો ટ્રેન્ડ ચેન્જ કરવાની ઈચ્છા ધરાવે છે. જોઈએ, હજુ કન્ક્લુઝન બહુ નીકળ્યું નથી. 15 મિનિટની પહેલી જ કેન્ડલ બની છે. થોડો સમય લાગે, ત્યારબાદ વધારે માર્કેટ્સ કન્ક્લુઝન તમને આપી શકે. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીએ પોતાના ઇન્ટ્રાડે અને લાઈફ હાઈઝ હવે નવા બનાવે છે. 55,195, એટલે કે 55,200ની નજીક. ત્યાંથી થોડો નીચે આવ્યો છે, પણ બહુ કંઈ પ્રોફિટ બુકિંગ આવ્યું નથી. ઓલરેડી ICICI બેંક અને HDFC બેંક રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. કોઈ ટેન્શન સોફાર છે નહીં, અને સારી મજબૂતી અહીંયા યથાવત. તકલીફ હતી થોડી મને સ્મોલ કેપથી, બિકોઝ 16,442 હમણાં જ લો બનાવ્યો છે, સ્વિંગ લો, પણ ત્યાંથી ફરી ખરીદદારી સારી આવી ગઈ. 16,500ને ઉપર નીકળી ચૂક્યો છે સ્મોલ કેપ ઇન્ડેક્સ, અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ સારી ખરીદદારી. ઇનફેક્ટ ઇન્ટ્રાડે હાઈઝ પર અત્યારે ફિલહાલ 53,000ને ઉપર. સો ઓવરઓલ માર્કેટમાં ખરીદદારી છે, કોઈ ટેન્શન નથી. જે આપણે વાત કરી તેમ ડિફેન્સિવમાં FMCG થોડું લાલ નિશાનમાં છે, મીડિયા થોડું લાલ નિશાનમાં છે. પ્રોફિટ બુકિંગ કહી શકાય. કન્ઝમ્પશન અને રિયલ એસ્ટેટમાં આજે ખાસ થોડું પ્રોફિટ બુકિંગ આવવું થોડું સરપ્રાઇઝિંગ ગણી શકાય. રિયલ એસ્ટેટનું પ્રોફિટ બુકિંગ, બિકોઝ વ્યાજદરો ઘટી રહ્યા છે, બેંક્સ બધા તૈયાર છે નવી લોન આપવા માટે. તો પછી રિયલ એસ્ટેટને શું પ્રોબ્લેમ છે, શું તેના પોતાના ઇન્ટરનલ ડિમાન્ડ સપ્લાયના પ્રોબ્લેમ્સ છે કે નહીં, તે સમજવું ખાસ જરૂરી બને અહીંયાથી. વરુણ સર, નિફ્ટી રિયલ્ટી એક વખત જુઓ. ખાસ આજના દિવસે થોડું દબાણ બતાવી રહ્યું છે નિફ્ટી રિયલ્ટી, અને ઓબેરોય રિયલ્ટી છે આ સેક્ટરમાંથી જે ટોપ લૂઝિંગ કોમ્પોનન્ટ બનીને સામે આવે છે, 2-2.5% નીચે. ઓબ્વિયસલી એમના પોતાના ફંડામેન્ટલ્સને કારણે. બાકી માર્કેટની દિશાથી વિપરીત જઈ રહ્યો છે આજે નિફ્ટી રિયલ્ટી, અને ઓબેરોય રિયલ્ટીની પણ સાથે વાત કરીએ સર. યા ડેફિનેટલી આપણે જો જોઈએ ને તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ કન્ટિન્યુઅસલી EMA 50થી રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. યસ, પાસ્ટમાં બી આપણે જોયું હતું કે માર્ચમાં એ ત્યાંથી જ પાછો પડ્યો હતો, અને આજે બી એ તમે જુઓ તો એના EMA 50થી જ પાછો પડી રહ્યો છે. જી સર. સો એ ક્લિયર ટ્રેન્ડ દેખાડી રહ્યો છે કે ભાઈ રિયાલિટી ઇન્ડેક્સ ઉપરના પ્રાઇસીસ ઉપર કન્ટિન્યુઅસલી સ્ટ્રગલ કરી રહ્યો છે, અને રેઝિસ્ટન્સથી પાછો આવી રહ્યો છે નીચેની તરફ. જ્યાં સુધી સવાલ ઓબેરોય રિયાલિટીનો છે, તો ડેફિનેટલી ચાર્ટ સ્ટ્રક્ચર એનું પણ વીક જ છે, બિકોઝ રિયાલિટી સેક્ટર ઇટસેલ્ફ વીક છે, અને એના કારણે જ આપણે જોઈ રહ્યા છીએ એ પણ એના EMA 50 ઉપર કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. જી. અને આજના દિવસમાં આટલું સારી માર્કેટમાં તેજી હોવા છતાં એ સ્ટોકમાં વીકનેસ છે. બાય ધ વે અત્યારે ડે હાઈની નજીક છે, બટ સ્ટીલ હું એવું માનીશ કે આ સ્ટોક્સમાં ઓવરઓલ કન્સોલિડેશન અને નીચેની તરફના જ મૂવ આવવા જોઈએ. અને મને એવું લાગે છે કે રિયાલિટી સેક્ટરમાં હાલ, બિકોઝ આપણે જોયું કે કોવિડ પછીના 2-3 વર્ષમાં બહુ મોટી બૂમ હતી, અને આઈડિયલી યશ આપણે જ્યારે પણ જોઈએ તો રિયાલિટી સેક્ટરની જે તેજી છે 2-3 વર્ષ ટકતી હોય છે. તો કોવિડ પછીના લગભગ 4 વર્ષમાં આટલી મોટી તેજી જોયા પછી મને લાગે છે કે આવનારા 2 થી 3 વર્ષ માટે રિયાલિટી સેક્ટરમાં કન્સોલિડેશન અને થોડું નીચેના તરફના મૂવ જ હશે ઓવરઓલ પૂરા સેક્ટર માટે. જી. અને મને લાગે છે એના સેક્ટરના બધા જ કંપનીઓમાં પણ આ જ સિનેરિયો રહેશે.
બિલકુલ, તો આ એક નિફ્ટી રિયલ્ટી ચેક આપણે લઈ લીધું છે. પણ એક સ્ટોક આજે થોડું નેગેટિવ સરપ્રાઇઝ આપી રહ્યો છે યજ્ઞેશ, દેટ ઇઝ અદાણી પોર્ટ્સ. અદાણી પોર્ટ્સ આજે 3.5% નીચે, શરૂઆતમાં કંઈક 1200 ટેસ્ટ કરવાની કોશિશ કરી આજના પહેલા 15 મિનિટના ચાર્ટમાં, એટલે 1200 બહુ મહત્વનું લેવલ બની ગયું. એક વખત ટેસ્ટ કરીએ સર આ 1200ના લેવલને. કોઈ પાસ્ટ ટ્રેન્ડ લાઇન આવી રહી છે કે કઈ રીતે સમજો તમે અદાણી પોર્ટની આજની જે વેચવાલી છે, શું બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે? કેમ કે અદાણી ગ્રુપના બધા શેરમાં એફઆઈઆઈનું બાઇંગ શરૂ થયું છે. જીક્યુજી આપણે જાણીએ છીએ, પાછલા અઠવાડિયે સમાચાર હતા જ ઓલરેડી. સો અદાણી પોર્ટ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. શું કોન્ટ્રા વ્યૂ કોઈ તમે અપનાવશો અહીંયાથી? જી, અદાણી પોર્ટમાં એક વીકલી ટાઈમ ફ્રેમ પર ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળી રહ્યું છે 1280ના લેવલ પાસે, 1290 પાસે. પ્રીવિયસલી આપણે વીકલી ચાર્ટ પર જોયું છે તો આ લેવલ્સથી એક વેચવાલી સ્ટાર્ટ થતા જોવા મળી હતી અને સ્ટોક કન્ટિન્યુઅસલી નીચે પડતા આપણે જોયો હતો. બોટમ ફોર્મેશન લગભગ 1050 પાસે જોયું અને ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળ્યો. મારા હિસાબે 1280-1300નું એક લેવલ એકવાર ડિસિસિવલી ક્લોઝ આપે છે તો એક સ્ટોકમાં એક કન્સોલિડેશનની, એક લાંબી કન્સોલિડેશનની રેન્જનો બ્રેકઆઉટ કરી શકીએ. તો ત્યાં સુધી એકવાર વેટ એન્ડ વોચ કરવું છે. નીચેમાં ઘટાડે અગર ધ્યાન રાખવા જેવા લેવલ છે તો જે નીચેમાં ગેપ ફોર્મ થયો છે લગભગ 1200 થી 1180ના લેવલ પાસે, એક ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો 1200-1180ના લેવલ છે, અગર આની પાસે કશે ક્યાંક ને ક્યાંક સપોર્ટ જોવા મળે છે તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અધરવાઇઝ 1280ના બ્રેકઆઉટ માટે વેઇટ કરવું છે. ઓકે, આપણે આઈટી સ્ટોક્સની પહેલાં વાત કરી છે. એક ટાટા એલેક્ઝી હું તમારા પાસે લઈને આવીશ વરુણ સર. મજબૂત છે, પરિણામ આવ્યા છે. તે પરિણામ હું તમને એક વખત ક્વિકલી અપડેટ આપું. 13.4% નફો ઘટ્યો છે, 172 કરોડ થઈ ગયો. કંઈક આવક તમે જુઓ તો 3.3% ઘટી છે અને ₹75 પર શેર ડિવિડન્ડની જાહેરાત થઈ. હવે આજે ₹75 પર શેર ડિવિડન્ડની જાહેરાત છે અને ₹5000 શેર છે. તે બાદ અત્યારે લીલા નિશાનમાં 3.5%ની તેજી અત્યારે બતાવી રહ્યો છે. આજના હાઈ કંઈક 5080 અને અત્યારે પણ હાઈને નજીક કારોબાર. પણ બેઝ આજે 4800 પર જે બન્યો તે આપણે ટેસ્ટ કરવો જોઈએ ખાસ ટાટા એલેક્સી. યસ, ડેફિનેટલી. અગર આપણે જોઈએ તો ટાટા એલેક્સી જી 4600 થી 4800ની રેન્જમાં સપોર્ટ ગેઇન કરી રહ્યો છે. બટ આઈટી સેક્ટર ઇટસેલ્ફ મને એવું લાગે છે કે થોડું સ્ટ્રગલ કરશે અને ટાટા એલેક્સી ઉપરમાં વધુ મને લાગે છે 5125 સુધીના લેવલ સુધી જઈ શકે છે. જી અને જો ત્યાં આગળ બી એ સર્વાઈવ કરી જાય તો પછી વધુમાં વધુ 5500. બટ મને એવું લાગે છે 5125 થી એ પાછો જ પડશે અને નીચેમાં કન્સોલિડેટ થશે 4500 થી લઈને 5000ની રેન્જમાં. ત્યાં સુધી આઈટી સેક્ટરમાં ઇટસેલ્ફ કોઈ સારા ન્યૂઝ નથી આવી જતા. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આઈટી સેક્ટરના હિસાબથી તમે જોવા જાઓ તો નજર પડી રહી છે. ફોકસર આવીએ, આગળ વધીએ. બીજા સારા મજબૂતી ધરાવનારા શેર્સમાંથી એક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ. આ યજ્ઞેશ સર આપણે રેગ્યુલરલી ચર્ચા કરેલી છે સ્ટોકની અને અપર સર્કિટ બતાવે છે. અમદાવાદની કંપની અને બહુ જબરદસ્ત બાઇંગ આવી રહ્યું છે. આજે ફરી એકવાર 556-555 ઓલમોસ્ટ લોક થયો છે અપર સર્કિટ પર. લોકોને બહુ હાથમાં આવતો નથી અને એટલે ડિમાન્ડ બહુ વધારે કદાચ થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે. ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ એટલે કે TRIL. જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર, મારા હિસાબે એક હજુ પણ એવું લાગી રહ્યું છે કે અપસાઇડ મોમેન્ટમ રહી શકે છે, પરંતુ વોલ્યુમ્સ ઘણા અનઇવન જોવા મળી રહ્યા છે અને પોસિબિલિટી છે કે હજુ પણ સ્ટોક એક આ રીતે જે સર્કિટના દાયરામાં રહે. ટ્રેડર્સ મિત્રોને વિનંતી છે કે આવા સ્ટોકથી તો દૂર જ રહેવું જોઈએ. ક્લિયરલી થોડું દૂર રહેવાની સલાહ બની રહી છે બિકોઝ જબરદસ્ત તેજી, જબરદસ્ત એક્શન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. આ તરફ એક કાઉન્ટર ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, વરુણ સર તમારા પાસે લઈને આવું. અમેઝિંગ એક્શન, આજે 200 તરફ ધીરે ધીરે સ્ટોક આગળ વધી રહ્યો છે. 200ના હર્ડલને પહેલાં તો કઈ રીતે જોવું જોઈએ, કેટલું મહત્વ આપવું જોઈએ એ સીલિંગને, કેમ કે આજે અટેમ્પ્ટ કર્યું નથી સોફાર, પણ કરશે ખરા ગેઇલ જ્યાં સુધી વાત આવે છે 200ના લેવલે? યસ, ડેફિનેટલી યશભાઈ. આપણે જોઈએ તો છેલ્લી 5 મિનિટમાં નિફ્ટી PSU જે સેક્ટર છે, PSU સેક્ટરમાં બહુ સારી તેજી જોવા મળી રહી છે. બધા જ PSU સ્ટોક્સમાં ફ્રેશ હાઈ લાગી રહ્યા છે. તો મને લાગે છે કે બીકોઝ ઓફ PSU સ્ટોક આ સ્ટોકમાં પણ થોડી તેજી થવી જોઈએ. ચાર્ટ પર હું જોઉં તો ડેલી ચાર્ટ ફ્રેમમાં એક સારો બેઝ બની ચૂક્યો છે. EMA 2050નું ક્રોસઓવર પણ થઈ ગયું છે અને એ જે કન્સોલિડેશન છે એ કન્સોલિડેશનનો રેઝિસ્ટન્સ પોઈન્ટ ₹200ની આજુબાજુ છે. જો એના ઉપર જઈને એક દિવસથી વધારે એ સસ્ટેન કરે તો પછી આપણે મોટી એક રેલી જોઈ શકીએ છીએ કે જે સ્ટોકને ₹240 સુધી પણ લઈ જઈ શકે. બટ એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ એવું લાગી રહ્યું છે કે ₹200 એક એનો અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે, એને ક્રોસ કરવો થોડો ડિફિકલ્ટ છે.
ક્રોસ કરવું થોડું ડિફિકલ્ટ છે. 200ના રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ આપશે ડેફિનેટલી ગેઇલ, એટલે એક વખત તમને ત્યાં ઓપોર્ચ્યુનિટી એ રીતે મળી રહી છે. આઇનોક્સ વિન્ડમાં હમણાં જ થોડું બાઇંગ આવ્યું છે. આઇનોક્સ વિન્ડ 5.5% ઉપર અત્યારે ફિલહાલ. યજ્ઞેશ સર, નજર કરો 172 પર પહોંચ્યો છે સ્ટોક. કોઈ સીલિંગ ઉપર છે કે પછી હજુ પણ તેજી નોનસ્ટોપ આગળ 200 તરફ નીકળી શકે આઇનોક્સ વિન્ડ? સર, આઇનોક્સ વિન્ડમાં ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કર્યો છે. 178 જોઈએ છે આ લેવલ્સ પર. ઘણીવાર આપણે જોઈએ છે આ લેવલ્સ પરથી વેચવાલી જોવા મળી અને સ્ટોક નીચેમાં 140 135ના લેવલ્સ બતાવી ચૂક્યો છે. મારા હિસાબે એકવાર ડિસિસિવલી કોઈ બ્રેકઆઉટ થાય છે 180નો, એની ઉપર કોઈ ક્લોઝિંગ આવે છે, ત્યારબાદ એક બાઇંગ માટે આપણે વિચારી શકીએ છીએ. તો અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, વેટ એન્ડ વોચનો વ્યૂ અહીંયાથી ખાસ આઇનોક્સ વિન્ડ માટે થઈને બની રહ્યું છે. આગળ વધીએ. એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત. 24,000 ઉપર ફરી એકવાર નિફ્ટી તમને દર્શન આપી રહ્યો છે. બેંક નિફ્ટીએ 55,200ના લાઈફ હાઈ બનાવી દીધા છે અને તમે ઓફિશિયલી બેંક નિફ્ટીમાં 2024ની જે સીલિંગ હતી તેને તોડીને 2025માં નવી છત બનાવી રહ્યા છો. અત્યારે હવે નવી છતને કેટલા હોલ્ડ કરીશું, ત્યાં કન્સોલિડેટ થશે, ઘટશે, વધશે, એ તો સમય બતાવશે. પણ અત્યારે ફિલહાલ 55,200 એટલે કે તમારા જે 54,500થી થોડા નીચેના રેકોર્ડ હાઈ હતા તેને ઉપર નવી ઓફિશિયલ સીલિંગ જે છે તે બનાવી ચૂક્યો છે બેંક નિફ્ટી. અમેઝિંગ મૂવ. અને નિફ્ટી પણ 24,050 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, જે પણ બતાવે છે નવી તેજી અત્યારે યથાવત. એપ્રિલ મહિનાની એક્સપાયરી આ ગુરુવારે, ત્યારબાદ મે મહિનો જે ખૂબ લાંબો રહેશે, કારણ કે મે મહિનામાં તમે જુઓ તો તમારી જે 30 એપ્રિલ અને 1 મેની જે એક્સપાયરી છે તે મે મહિનામાં ઓફિશિયલી આવે, રાઈટ? એટલે મે મહિનામાં ગુરુવાર કેટલા થાય? 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ, 22 તારીખ અને 29 તારીખ. તો આ બધા જ ગુરુવાર તમને જે છે તે મળે છે. એટલે મે મહિનામાં પૂરેપૂરા 5 અઠવાડિયા તમને મળવાના છે અને 5 અઠવાડિયામાં ઘણું બધું એક્શન તમને આ જે પરિણામોની સિઝન ડેવલપ થઈ રહી છે આપણી તે બતાવવાના છે. એટલે આવી સ્થિતિમાં મે સિરીઝ બહુ મહત્વની રહેશે. યજ્ઞેશ સર, થોડું સમજીએ. 5 પૂરેપૂરા અઠવાડિયા. એપ્રિલ મહિનો ટૂંકો હતો એટલે એપ્રિલ મહિનાનું જે હેન્ડઓવર મળશે મે મહિનાને તે બહુ અમેઝિંગ હશે. હું કમ્પેર કરાવીશ પાછલા 2024ના મે મહિનાને, કારણ કે ચૂંટણી સમયની જે વોલ્ટિલિટી હતી તે આપણે ત્યારે જોયેલી હતી પાછલા મે મહિનામાં. અને આ મે મહિનામાં પૂરેપૂરી ક્લેરિટી છે, બસ ખાલી પરિણામોની સિઝનને ડેવલપ કરવાની છે. સો ફાર હિસ્ટોરિકલી શું એન્ટિસિપેટ તમે કરો છો મે મહિનાની સિરીઝ પાસેથી? કારણ કે હંમેશા કોઈક ને કોઈક નવા જૂની કરાવતો હોય છે અને નવી તેજી, નવી મંદી માટે, નવી મંદી તો ઇનફેક્ટ હવે આપણે બોલવું જ ના જોઈએ બિકોઝ મૂડ હવે એવો બની ગયો છે. પણ હા, થોડા ઘટાડાની કદાચ જગ્યા મળે તો લોકો બાય ઓન ડિપ્સની હવે રાહ જોશે. તો આવી સ્થિતિમાં મે મહિનાથી શું એન્ટિસિપેશન્સ છે? કેમ કે પૂરેપૂરા 5 અઠવાડિયા આપણને મે મહિનામાં મળવા જઈ રહ્યા છે. યજ્ઞેશ સર, ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે જે નેક્સ્ટ સિરીઝમાં લગભગ બધા જ ગુરુવાર જોવા મળશે આપણને. 5 છે. અગર આપણે હિસ્ટોરિકલી જોઈએ છે તો મે મહિનાની અંદર આપણને ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. લાસ્ટ યરની વાત કરીએ તો ડ્યુ ટુ ઇલેક્શન્સના જે ટાઈમ હતો તો ક્યાંક ને ક્યાંક એવી કોઈ મોટી મૂવ નથી જોવા મળી, પરંતુ એ અનફોલ્ડ થઈ હતી આપણને જૂન મહિનાની અંદર પરિણામ જ્યારે ડિક્લેર થયા હતા ચૂંટણીના. મારા હિસાબે એની પ્રિવિયસલી અગર આપણે જોઈએ છે તો મે મહિનો ઘણો વોલેટાઇલ રહ્યો છે. હજુ પણ એક એક્સપેક્ટેશન છે, જે રીતે આપણે જોઈએ છે કે વોલેટિલિટી ઇન્ડેક્સ પણ 15-16ની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. મારું એવું માનવું છે કે નેક્સ્ટ મંથ હજુ પણ એક ઘણી સ્ટ્રોંગ વોલેટિલિટી રહેશે. ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે ક્યાંક ને ક્યાંક મંદીનું નિફ્ટી, બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં સમાપ્ત થતું જોવા મળ્યું છે, પરંતુ બંને ઇન્ડેક્સ વાઇડ રેન્જની અંદર વોલેટાઇલ મૂવ આપી શકે છે. તો એક્સપેક્ટેશન છે કે મૂવ અપસાઇડ જોવા મળે, પરંતુ એ સાથે જ આપણને એક ઘણી વોલેટાઇલ લાંબી રેન્જની અંદર આપણને મૂવ બંને સાઈડ જોવા મળી શકે છે. ક્લિયરલી લાંબી મૂવ જોવા મળી શકે છે ને એટલા માટે થઈને જ મે મહિનો ખૂબ જ વધારે એક્શનમાં રહેવાનો છે. ફાઇનાન્સના સ્ટોક્સ આપણે બહુ જ એક્શન બતાવી રહ્યા છે. સર, તમે જુઓ, વરુણ સર જુઓ તો આજે ખાસ યસ બેંકની આપણે વાત કરી. અહીંયાથી ખાસ તમે બીજા જુઓ તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક, એટલે અગેન ફાઇનાન્સમાંથી. ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ તમે જુઓ તો પછી ત્યારબાદ તમને જોવા મળશે અહીંયાથી ખાસ આવાસ ફાઇનાન્સ છે કે જે SBFC ફાઇનાન્સ છે, 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ છે. નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાંથી હું માત્ર ફાઇનાન્સના સ્ટોકને ફિલ્ટર આઉટ કરી રહ્યો છું. સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇવન એન્જલ વન કેમ કે ફિનાન્શિયલ સર્વિસીસની સાથે જોડાયેલો છે, L&T ફાઇનાન્સ. સો આ સેક્ટર હવે આપણે ખાસ સમજવું રહે.
બેંક નિફ્ટીએ ઓલરેડી તોફાની તેજી બતાવી દીધી. હવે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસને એક વખત આપણે થોડું સમજવું જોઈએ અહીંયાથી. વરુણ સર. ડેફિનેટલી તમે જોશો તો ફાઇનાન્સિંગ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી છે. સૌથી પહેલાં તમે જો બેંક નિફ્ટી કરતાં ફિન નિફ્ટીએ જ સૌથી પહેલાં લાઈફ હાઈ લગાવ્યા હતા અને ત્યાંથી વધારે સારા સ્ટ્રોંગ મૂવ આપણે જોઈ શક્યા હતા. સો ઓવરઓલ મને એવું લાગે છે કે બેંક્સમાં સારા એવા મૂવ આવી ચૂક્યા છે, તો ફાઇનાન્સ સેક્ટરમાં સારા મૂવ આવશે. આજ સવારે જ આપણે શ્રીરામ ફાઇનાન્સમાં આપણે રેકમેન્ડેશન આપ્યું હતું તમારા વ્યુઅર્સને. એઝ વેલ એઝ હું એવું માનું છું કે જે નાની એનબીએફસીસ છે, ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ આવાસમાં, 5 સ્ટારમાં, સેમ એઝ વેલ તમે જોશો તો એક બીજી બી એનબીએફસી છે ક્રેડિટ એક્સેસ. તો એ બધામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક્સેસિવ તેજી થઈ રહી છે અને લાગે છે કે અહીંયાથી આ તેજી જે બેન્કિંગની તેજી છે એ સ્પ્રેડ થતી એનબીએફસીમાં આવશે. સો મારા હિસાબથી ક્રેડિટ એક્સેસ ગ્રામીણ છે એઝ વેલ એઝ શ્રીરામ ફાઇનાન્સ છે, આ કંપનીઝમાં આપણે ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. બજાજ ફાઇનાન્સ તો ઓલ ટાઈમ ફેવરેટ છે જ આપણો, બીકોઝ જે રીતે કન્સોલિડેશન બાદ જે રીતની તેજી સ્ટાર્ટ થઈ છે તો એ તેજી તો અહીંયાથી ઓર બીજી તેજી હજી બાકી છે એમાં. તો આ 3 સ્ટોક એનબીએફસી સેક્ટરમાં આપણે ડેફિનેટલી લેવા જોઈએ અને મને એવું લાગે છે કે આ 3 સ્ટોક્સના ફંડામેન્ટલ્સ જે પ્રમાણે સારા છે, તો કોઈ બી જે મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર છે એ પણ એમાં ઇન્વેસ્ટ કરી શકે છે, એટલીસ્ટ 3 થી 6 મહિના સુધી એને હોલ્ડ કરવાની કેપેસિટી હોય તો. ઓકે, 3 થી 6 મહિનાના હિસાબથી હોલ્ડ કરવાની કેપેસિટી હોય તો તમે ડેફિનેટલી ધ્યાન પર રાખી શકો છો. આ બધા જ ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ કે જેના પર એક્શન ભરપૂર આજે રહેતું જોવા મળી રહ્યું છે. તો આજે પરિણામોના બેઝ પર ઘણા બધા જ સ્ટોક્સ છે કે જે ધ્યાન પર આવી રહ્યા છે. અને આ સિવાય મેં તમને વાત કરી એક બહુ ઇન્ટરેસ્ટિંગ થીમ સર સામે આવી રહી છે. યજ્ઞેશ સર, તમે નિપ્પોન લાઈફ, તમે નામ ઇન્ડિયા પર એક વખત નજર કરો. થીમ એ છે કે જ્યારે પણ માર્કેટમાં આવા પ્રકારની મૂવ આવતી હોય તો લોકો જે છે તે ખાસ બીઝ પર ફોકસ કરતા હોય છે, જે નામ ઇન્ડિયાની પ્રોડક્ટ છે. બેંક નિફ્ટી ના બીઝ છે, નિફ્ટીના બીઝ છે, ગોલ્ડ સિલ્વરના બીઝ છે, એટલે બધા નામ ઇન્ડિયાની આ એક પ્રોડક્ટ છે કે જેના પર ખાસું એવું એક્શન ધરાવતા હોય છે. અત્યારે માર્કેટ રેકોર્ડ હાઈ, મતલબ બેંક નિફ્ટી રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અને નામ ઇન્ડિયા પણ સ્ટોક સરસ ચાલી રહ્યો છે. 634ના સોફાર હાઈ બનાવ્યા છે નામ ઇન્ડિયા. સર, એક વખત નજર કરીએ, આ થીમ બહુ અમેઝિંગ જગ્યા પર છે. નિપ્પોન લાઈફ એટલે કે નામ ઇન્ડિયા, અને એક વખત આપણે ડેફિનેટલી થોડો સમજવો જોઈએ. યજ્ઞેશ સર. ના, ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે જ્યારે માર્કેટમાં જનરલી કરેક્શન જોવા મળતા હોય છે, ઘણા ઇન્વેસ્ટર્સ હોય છે કે જે બીજ તરફ પ્રયાણ કરતા હોય છે અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળ્યું છે, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. મારું એવું માનવું છે કે જે રીતનું કન્સોલિડેશન બાદ એક ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હજુ પણ એક એક્સપેક્ટેશન છે કે આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે, તો કન્ટિન્યુ કરવું જોઈએ જ્યારે આ રીતના લોવર લેવલ્સ પર ડીપ મળે છે અને જ્યારે સ્વિંગ હાઈના બ્રેકઆઉટ થાય છે ત્યારે. જી, તો આ પરિસ્થિતિ છે. નામ ઇન્ડિયા અત્યારે ફિલહાલ ખાસ ધ્યાન પર રાખી શકીએ છીએ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી થોડા ઘટનારા શેર્સ પર હું નજર કરું તો ગોડફ્રે ફિલિપ્સમાં ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું. તમને યાદ હશે વરુણ, આપણે બહુ વખત ચર્ચા કરેલી છે. જબરદસ્ત તેજી બતાવ્યા બાદ 7,400થી થોડી બ્રેક લગાવવાની કોશિશ, 7,700થી ઇનફેક્ટ થોડી બ્રેક લગાવવાની કોશિશ કરી છે. તો આવી સ્થિતિમાં એક વખત સમજવું જોઈએ આપણે, ગોડફ્રે ફિલિપ્સ ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું છે અહીંયા. યા ડેફિનેટલી આપણે જોઈએ તો કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ બહુ સારા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. મેનેજમેન્ટમાં બી પણ જે ફેમિલી ડિસ્પ્યુટ્સ હતા એ ઓલમોસ્ટ હવે ક્લિયર થઈ ગયા છે. જી, ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર તમે જુઓ તો પોઝિટિવ સાઇડ જ છે. એક રેઝિસ્ટન્સ હતું 7,150નું, જેને એને ડિસાઇસિવલી ક્રોસ કરીને એના ઉપર છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી ટ્રેડ થઈ રહ્યો છે. તો મારા હિસાબથી 7,150નું ડેઇલી ક્લોઝિંગના એસએલ સાથે કોઈ બી ક્લાયન્ટ એને ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરી શકે છે. ઉપરમાં મને એવું લાગે છે હજી અહીંયા 8,500 સુધીના લેવલ્સ પણ આવી શકે છે મીડિયમ ટર્મમાં, પણ શોર્ટ ટર્મમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ 7,750 સુધીના લેવલ્સ આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર આવી શકે છે. એન્ડ ઓવરઓલ હું જોઉં તો સિગરેટ કન્ઝપ્શન જે છે એમાં એનો માર્કેટ શેર છે ગોડફ્રે ફિલિપ્સનો, એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહ્યો છે છેલ્લા 3-4 ક્વાર્ટરથી. સો એના કારણે પણ શેર્સના વેલ્યુએશનમાં તમે જોશો તો છેલ્લા 3-4 ક્વાર્ટરમાં સારા એવા ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા છે અને ફેમિલી ડિસ્પ્યુટ બી ઓછો થઈ ગયો છે. તો મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે બી આને થોડો હોલ્ડ કરીને બાય કરી શકાય છે. એન્ડ મૂવ જે મેં કીધું એમ ઉપરના લેવલ પર એકવાર 8,000 ઉપર સસ્ટેન થશે તો બીજા ઓર મોટા મૂવ્સ આવી શકવાની શક્યતાઓ છે.
ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. ગુડ ફોર ફિલિપ્સ. ઘટનાના શેર્સમાંથી મારે એક ડિસ્કસ કરવો છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. યજ્ઞેશ સર તમારા પાસે ઓલરેડી 2% નીચે છે. આજે બધી જ ફાઇનાન્સ કંપનીઓની સામે આધારમાં પર્ટિક્યુલરલી થોડું દબાણ આવતું જોવા મળેલું છે. શું પહેલા સ્ટોક બહુ ચાલી ગયો હતો એ રીઝન હોઈ શકે કે પછી કોઈ ટેકનિકલ બ્રેકડાઉન પરિસ્થિતિ જુઓ છો? બીકોઝ 488ની આજે ટોપ બની છે ઉપરના સ્તર પર. સર જે ડેફિનેટલી જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે સ્ટોકમાં ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ હતા 440 પાસે અને ત્યાંથી ઓલમોસ્ટ આપણે 490ના હાઈ જોયા છે. પ્રીવિયસલી સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળે છે લગભગ 500-510 પાસે. તો મારા હિસાબે થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળશે આ કાઉન્ટરમાં અને નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્લેસ થઈ રહ્યા છે 460 પાસે. તો અત્યારે અગર કોઈકને બાઇંગ માટેની તક જોવી હોય તો 460ના લેવલ્સ છે જ્યાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્લેસ છે. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ બાઇંગ માટે. વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે બાઇંગ માટે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ, થોભો અને રાજુ. આવો એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે ફરી એકવાર આપણી આગળની રજૂઆત યથાવત રાખીએ. બ્રેક વિથ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર ફરી એકવાર નજર કરો તો તેજી તમને સોફાર જે છે તે ખાસ યથાવત રહેતી જોવા મળી છે. બસ નાનકડો ટોપ બની રહ્યો છે 24,000 પર. એટલે યા તો હવે અહીંયાથી આપણે કન્સોલિડેશન જોઈશું યા તો થોડું પ્રોફિટ બુકિંગ જોઈશું બીકોઝ બહુ જબરદસ્ત તેજી તમે જોયેલી છે. પાછલા જ અઠવાડિયામાં તમે જુઓ તો ગજબ લગભગ 6% આસપાસનું રિકવરી, સારી 4% આસપાસની જોવા મળેલી છે. એટલે પરફોર્મન્સ સારું હતું. હવે થોડું માર્કેટ્સ અહીંયાથી અટકવાની કોશિશ કરી રહ્યા છે. કેટલા અટકે છે એ હવે આપણે જોઈશું બીકોઝ બેન્ક્સ તો ફાયર્ડ અપ મૂડમાં છે. અહીંયાથી ફર્નેસ એકવાર હવે ચાલુ થઈ છે તો હવે બેન્કો કેટલી આગળ વધે છે તે તો આપણે જોવાનું રહેશે. પણ આગળ વધીએ. સરકારી બેન્કો બહુ સરસ હવે આગળ વધી રહી છે એટલે આપણું ફોકસ હવે ત્યાં હોવું જોઈએ. વરુણ સર તમારા પાસે હું સરકારી બેન્કો લઈને આવું કેમ કે પહેલાં આપણે ચર્ચા ખાસી એવી કરેલી છે સરકારી બેન્ક્સની અને આજે સરકારી બેન્ક્સમાંથી બેસ્ટ પરફોર્મન્સ જે જોવા મળી રહ્યું છે આપણને તે અહીંયાથી ખાસ 2-3 બેન્ક્સ છે. બેંક ઓફ મહારાષ્ટ્ર મેં હમણાં મેન્શન કર્યું હતું એ છે. ઓલમોસ્ટ તમે જુઓ તો ખાસ બેંક ઓફ મહારાષ્ટ્ર 3% ઉપર છે. એટલે સરકારી બેન્ક્સની જે કંઈ પણ ઇન્ડેક્સની મૂવ છે એમાં એસબીઆઈનો વેટેજ હોવાને કારણે તો છે પણ સૌથી સારું પરફોર્મન્સ બેંક ઓફ મહારાષ્ટ્રમાં છે. એસબીઆઈ પણ છે 800 ઉપર સતત રહેવાની કોશિશ કરી રહ્યો છે. તો સરકારી બેંકની થીમ બીકોઝ પ્રાઇવેટ બેંક્સના મેજર પરિણામો બાદ એ ઓવરહેંગ પૂરું થઈ ગયું છે. હવે જે કોઈ પણ ટેમ્પરરી એસબીઆઈ આમ પણ તમને યાદ હોય તો સર સૌથી છેલ્લે પરિણામો આપે છે. એટલે હવે જે ઓવરહેંગ છે એ હવે બેંક નિફ્ટીને એસબીઆઈના પરિણામોનું છે. સર યસ ડેફિનેટલી તમે જોશો તો સરકારી બેન્કોમાં ખાસ કરીને જેમાં પબ્લિક શેર હોલ્ડિંગ ઓછું હતું એવા સ્ટોક્સમાં આપણે જોયું હતું કે ભારે કરેક્શન્સ આવ્યા હતા. બટ જે હેવી બેન્ક્સ છે પીએસયુમાં પણ આપણે જો કેટેગરાઇઝ કરીએ તો બેંક ઓફ બરોડા, મહારાષ્ટ્ર બેંક, પીએસબી પંજાબ નેશનલ બેંક, પીએનબી સોરી એન્ડ એસબીઆઈ. સો એમાં ફરી પાછા સારા ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યા છે. સો મારા હિસાબથી આ બધા સ્ટોક્સ આપણે ડેફિનેટલી ધ્યાનમાં લેવા જોઈએ. જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં મૂવ આવ્યા છે એવા જ મૂવ આપણે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ કે પીએસયુ બેંકમાં આવે. કેમ કે આપણે એક વસ્તુનો સંકેત મળી રહ્યો છે કે ક્રેડિટ જે ક્વોલિટી છે જે આપણી લોન બુક છે એમાં કોઈ ડેટરન્સ દેખવા નથી મળી રહ્યું અને બિકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોઈશું તો પીએસયુ બેંકમાં સારી એવી તેજી થઈ શકશે. અને ઓલરેડી આપણે જોયું છે કે મેજર જે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે એમણે એમના સેવિંગના ઇન્ટરેસ્ટ રેટ ઉપર ઘટાડો કર્યો છે અને પીએસયુ પણ એ રસ્તા ઉપર આગળ વધશે. સો એ જોતાં મને એવું લાગે છે કે પીએસયુ બેંક ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક બીકોઝ પ્રાઇસ એક્શન હજી પણ ત્યાં બાકી છે. મહારાષ્ટ્ર બેંકમાં તમે જુઓ આજે ગઈકાલે પણ EMA 50 ઉપરનું એક ક્લોઝિંગ હતું. આજે ગઈકાલના હાઈની ઉપર જ ઓપનિંગ કર્યું છે અને થ્રુઆઉટ એનો લેવલ સસ્ટેન કર્યા છે. તો મને એવું લાગે છે કે જે બી એક શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે અહીંયા 47ના એસએલ સાથે જરૂરથી પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 55નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ ઝોન છે એના ક્રોસ કરતા 61 થી લઈને 64 સુધીના લેવલ્સ પણ આવી શકે છે.
61-64 આગળ જતાં તમને જોવા મળી શકે છે બેંક ઓફ મહારાષ્ટ્ર, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય સ્ટોક્સ બેઝિકલી જે તેજીની થીમમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તેમાં આપણે જોવું જોઈએ IGI, જે રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે, ઇન્ટરનેશનલ જેમોલોજીકલ. યજ્ઞેશ સર, તમારા પાસે લાવીશું. ચાર્ટ હિસ્ટ્રી બહુ નથી, બટ પરિણામો આવ્યા બાદ સ્ટોકમાં સતત બીજો દિવસ છે કે જ્યારે બાઇંગ છે, કેમ કે ગુરુવારે પણ એક્શન સારું હતું અને આજે પણ IGIમાં જોઈ રહ્યા છે કે મજબૂતી છે 3-3.5% આસપાસની. કઈ રીતે જુઓ સર ચાર્ટ પર? જી માફ કરજો, કયો સ્ટોક? IGI, ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ, હમણાં જ લિસ્ટિંગ થયું છે સર IGI. અત્યારે સ્ટોકના પ્રાઇસ હું તમને રેફરન્સ સ્ટ્રક્ચર ઘણા આની અંદર ડેટા ઘણા ઓછા છે, તો કમેન્ટ કરવું ડિફિકલ્ટ લાગી રહ્યું છે પ્રાઇસ વાઇઝ. નો પ્રોબ્લેમ. તો અત્યારે ફિલહાલ એક્શન જે છે તે IGIમાં ભરપૂર છે. આજે સારી તેજી છે, પણ ઓબ્વિયસલી મેં કહ્યું તેમ કે ચાર્ટ હિસ્ટ્રી ઓછી છે, એટલે આપણે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. એક વખત કોચિન શિપયાર્ડ પર નજર કરી લઈએ યજ્ઞેશ સર, બિકોઝ હમણાં સારી તેજી આવી છે અને ડિફેન્સની થીમમાં પરફેક્ટલી પ્લેસ છે. પ્લસ જ્યારે માર્કેટની તેજીની વાત આવે તો એમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. કોચિન શિપયાર્ડ સર. જી, કોચિન શિપયાર્ડમાં ઘણા સ્ટ્રોંગ ચાર્ટ ફોર્મેશન છે. ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ 1500ના લેવલ પર જોવા મળ્યો છે. 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જ સસ્ટેન થઈ રહ્યો છે અને ટ્રેડ કર્યો છે. સ્લોપ પણ ક્યાંક ને ક્યાંક અપસાઇડ જોવા મળ્યું છે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનું. અને ડિફેન્સના સેક્ટરની વાત કરીએ તો એક પોઝિટિવ આઉટલુક લાગી રહ્યું છે. તો મારા હિસાબે સ્ટોકમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, ઉપરમાં 1700ના આ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે, જ્યાં પ્રીવિયસલી સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ ફોર્મ થયા હતા. બાય ડિપ્સ પણ કરી શકે છે. આ લેવલ્સથી કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1500-1510, તો બાઇંગની એક ઓપોર્ચ્યુનિટી સારી રહેલી છે. અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 1470નો પ્લેસ રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાનું રહેશે. આ સાથે જ આવો સમિતિ કહ્યું છે રજા લેવાનો. યજ્ઞેશ સર, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ આજે શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. બિલકુલ. વરુણ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. યસ, જે બી સેક્ટર અને સ્ટોક્સ મેં આ સેશનમાં ડિસ્કસ કર્યા છે, હોઈ શકે છે કે મેં મારા ક્લાયન્ટ્સને અને એસોસિએટને રેકમેન્ડ કર્યા હોય. મારી કે મારા ફેમિલીની એમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. ખૂબ ખૂબ આભાર વરુણ સર અને યજ્ઞેશ સર, આપ બંને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. માર્કેટ પર નજર કરી લો. 24,000 ઉપર ફરી એકવાર નિફ્ટી આવી ચૂક્યો છે. ઇન્ટ્રાડે હાઈ છે 24,037, અત્યારે 24,027 પર કારોબાર. બેંક નિફ્ટી ફરી લાઈફ હાઈ નવા બનાવી દીધા 55,252 ઉપર 55,300, એટલે હવે 55,000ના કોલ રાઇટર્સ ફસાઈ ચૂક્યા છે અહીંયાથી, અને એમના તરફથી શોર્ટ કહી શકાય કે શોર્ટ કવરિંગ કઈ રીતે આવે છે તે જોવાનું, અને તેના કારણે નવી મૂવ કેટલી આવે છે તે જોવાનું. બહુ જ સરસ મૂવ ભારતીય માર્કેટ્સમાં તેજી તરફ યથાવત. મિડ કેપ સ્મોલ કેપ બ્રિલિયન્ટ બાઇંગ આવી ગયું છે. 1.5% ઉપર મિડ કેપ, સ્મોલ કેપ પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે 1% ઉપર. કોઈ રોકે તેમ અત્યારે માર્કેટને છે નહીં. સરસ તેજી યથાવત છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.